હેલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વહાલા વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 12 પરમાણુઓ અને એનો ટોપિક નંબર 12.4 આજે આપણે કમ્પ્લીટ કરવાના છીએ. બરાબર, 12.4 ની અંદર જે પેટા વિભાગ આવે છે બધું કમ્પ્લીટ કરી દેશું. ઉદાહરણનો એક દાખલો આવે છે ચોથા નંબરનો, એ પણ ચોથો દાખલો છે. બરાબર, એ પણ આપણે કમ્પ્લીટ કરી દેશું. તો શું છે 12.4 નંબરનો ટોપિક? હાઇડ્રોજન પરમાણુનું બોહર મોડેલ. રેડી? તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે પરમાણુ અંગેનું રધરફોર્ડનું જે મોડેલ છે એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. હવે પરમાણુનું રધરફોર્ડનું જે મોડેલ છે એને ન્યુક્લિયર મોડેલ કહેવાય. બરાબર, હવે એમાં ઘણી બધી ખામીઓ રહેલી હતી, એને દૂર કરવી પડે એમાંથી. એ શું હતી? મેઇન એક જ ખામી હતી અને એ જે છે ને એ બોહર મોડેલ દ્વારા દૂર કરવામાં આવે છે. બરાબર, એના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. તો બોહર નામના વૈજ્ઞાનિકે જે મોડેલ રજૂ કર્યું છે એમાં પહેલાં તો આપણે રધરફોર્ડની ખામીઓ વિશે અભ્યાસ કરવાનો છે. તો રધરફોર્ડે જે મોડેલ આપ્યું હતું એને આપણે શું નામ આપ્યું છે? ન્યુક્લિયર મોડેલ. શું નામ આપ્યું છે? ન્યુક્લિયર મોડેલ. કારણ કે રધરફોર્ડે જોયું કે કોઈ પણ પરમાણુના કેન્દ્રમાં ધન વિદ્યુત ભારિત કણો છે ને એ ભેગા થઈને બેઠા હોય. બરાબર, અને એકદમ નાની એવી જગ્યામાં બેઠા હોય, એકદમ જકડાયેલી નાની એવી સૂક્ષ્મ એવી જગ્યા, જેણે એને ન્યુક્લિયસ નામ આપ્યું. અને ઇલેક્ટ્રોન છે એ કક્ષામાં પરિભ્રમણ કરતો હોય. તો આ મોડેલ કોના જેવું છે? તો કે આ મોડેલ સૂર્યની ફરતે જે પ્રમાણે બીજા બધા ગ્રહો પરિભ્રમણ કરે છે, પ્રદક્ષિણા કરે છે, સેમ ટુ સેમ એના જેવું મોડેલ છે. હવે સૂર્યની ફરતે જે ગ્રહો પ્રદક્ષિણા કરે છે એની પાછળનું કારણ ઓલરેડી તમે ધોરણ 11માં ભણી ગયા છો. ગુરુત્વાકર્ષણ બળ છે. બરાબર છે. હવે ગુરુત્વાકર્ષણ બળ છે એ કેન્દ્રગામી બળ છે. તો સૂર્ય બધા ગ્રહોને પોતાના કેન્દ્ર તરફ ખેંચી રાખે છે. ખ્યાલ આવ્યો? અને બધા ગ્રહો છે એની ફરતે પ્રદક્ષિણા કરતા હોય. પરંતુ એમાં જે કેન્દ્રગામી બળ લાગે છે એ કેન્દ્રગામી બળ ગુરુત્વાકર્ષણ બળ દ્વારા પૂરું પાડવામાં આવે છે. અને એ કેસની અંદર દળ છે ને એ પ્રવેગિત ગતિ કરે છે. બરાબર ને? પૃથ્વી છે, બીજા બધા ગ્રહો છે, એની પાસે દળ હોય તો એ પ્રવેગિત ગતિ કરે છે. અને એના માટે એવું જરૂરી નથી કે એ કોઈ ઉર્જાનું પોતાનામાંથી ઉત્સર્જન કરે. તો એ સ્થાયી કન્ડિશન છે, સ્ટેબલ કન્ડિશન છે. પણ અહીંયા આગળ જે મોડેલ આપણે સ્વીકારેલું છે એ વિદ્યુત ભાર માટે છે. બરાબર છે? તો ધ્યાનથી સમજો શું કહેવા માંગુ છું. બોહરે શું કીધું? રધરફોર્ડના મોડેલમાં શું લોકોએ પ્રોબ્લેમ શું કાઢ્યો એ આપણે પહેલાં જોઈ લઈએ. તો સૌથી પહેલાં એમ કીધું કે ભાઈ કેન્દ્રની અંદર ધન વિદ્યુત ભારિત કણ રહેલો હોય, ન્યુક્લિયસ છે. બરાબર છે? તો આ રહેલું છે. ચાલો, એનો પરમાણુ ક્રમાંક ગમે તે હોય, એનાથી આપણને કંઈ લેવા દેવા નહીં. પણ હવે આપણે વાત કરીએ કે ઇલેક્ટ્રોન છે એ જો કક્ષામાં પરિભ્રમણ કરતો હોય, રેડી? તો એ પરિભ્રમણ કરે છે તો તમને ખબર છે અહીંયાથી આ જે અંતર છે એ એની ત્રિજ્યા થશે. બરાબર? અને પરિભ્રમણ કરે છે તો આ વર્તુળને દોરેલા સ્પર્શકની દિશામાં એનો વેગ હોય. અને મોસ્ટલી આ બે વચ્ચે હંમેશા 90નો ખૂણો બનતો હોય. આ વેગ છે સદિશ રાશિ છે. રેડી? ક્લિયર? આટલું સિમ્પલ. હવે તમને ખબર છે કે આ બંને વચ્ચે જે બળ લાગે છે એ બળને આપણે શું નામ આપ્યું છે? તો કે એ બળને આપણે નામ આપ્યું છે કેન્દ્રગામી બળ. ઇંગ્લિશમાં એને કહેવાય સેન્ટ્રીપેટલ ફોર્સ, કેન્દ્રગામી બળ. રેડી? ઓકે, ડન. ચાલો, બહુ સરસ. હવે આ કેન્દ્રગામી બળ જે લાગે છે કેન્દ્ર તરફ ધન અને ઋણ વિદ્યુત ભારિત પદાર્થની વચ્ચે, એટલે કણની વચ્ચે, સોરી, તો એ કયું બળ છે? એકચ્યુઅલમાં એ કુલંબીય બળ છે, જે આપણે ઓલરેડી શીખી ગયા છીએ. બરાબર? કુલંબીય બળ છે. અને અહીંયા આગળ ઇલેક્ટ્રોન કક્ષામાં પરિભ્રમણ કરે છે. એનો વેગ છે એ સતત બદલાતો રહે છે. કેન્દ્ર તરફ જે પ્રવેગ લાગશે એને કેન્દ્રગામી પ્રવેગ કહેવાય. એ આપણે ઓલરેડી 11મા ધોરણમાં શીખી ગયા છે. અને એ એને પોતાની તરફ સતત ખેંચી રાખે છે. અને ઇલેક્ટ્રોનના વેગની દિશા સતત બદલાય છે, એટલા માટે ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરે છે એમ કહેવાય. બરાબર? તો હવે આના ઉપરથી નક્કી થઈ ગયું કે ઇલેક્ટ્રોન જે છે, બરાબર, ઇલેક્ટ્રોન કક્ષામાં પરિભ્રમણ કરે છે. એટલે કે કેવી ગતિ કરે છે? એટલે કે પ્રવેગિત ગતિ કરે છે. પ્રવેગિત ગતિ કરે છે. તો હવે ધ્યાન આપો કે એ સમયના આ જ્યારે વિદ્યુત ભારની અણુ પરમાણુ લેવલે જ્યારે ચર્ચા થતી હતી, બરાબર છે, તો એ સમયની પહેલાં જે વિદ્યુતના ખ્યાલો હતા, વિદ્યુત ચુંબકીય વાદ, તો એને કહેવામાં આવતું હતું પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ. એ આખે આખું વિજ્ઞાન
જેમાં મેક્સવેલના સમીકરણો બધું આવી ગયું. તો પ્રચલિત વિદ્યુત ચુંબકીયવાદ અનુસાર શું છે કે એમાં એ લોકોએ શું કીધું હતું કે એમાં વૈજ્ઞાનિકોએ એવું કીધું હતું કે જ્યારે કોઈ પણ વિદ્યુત ભાર હોય, ઇલેક્ટ્રોન હોય, પ્રોટોન હોય, કોઈ પણ હોય, તો એ જ્યારે પ્રવેગિત ગતિ કરે, શું કરે? પ્રવેગિત ગતિ. બરાબર? તો પ્રવેગિત ગતિ દરમિયાન એ પોતાનામાંથી વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે. શું કરે? વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે. આ આપણને ખબર છે. બરાબર? કોઈ પણ પ્રવેગિત વિદ્યુત ભાર હોય તો એ સતત પોતાનામાંથી વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે. હવે વિદ્યુત ચુંબકીય તરંગો એટલે શું? તો કે એ તો એક પ્રકારની ઉર્જા છે ને ભાઈ. વિદ્યુત ચુંબકીય તરંગો શું છે? અલ્ટિમેટલી તો એક પ્રકારની ઉર્જા જ છે. તો હવે આ પ્રચલિત વિદ્યુત ચુંબકીયવાદનો જો સ્વીકાર કરવામાં આવે અને એના પ્રમાણે આ રધરફોર્ડનું મોડેલ છે એનો વિચાર કરવામાં આવે તો તમે વિચારો કે ઇલેક્ટ્રોન સતત પ્રવેગિત ગતિ કરે છે તો સતત પોતાનામાંથી વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરશે. હવે ઇલેક્ટ્રોન છે વિદ્યુત ચુંબકીય તરંગોના સ્વરૂપમાં ઉર્જા ગુમાવે, તો ઉર્જા ગુમાવે એટલે શું થાય? તો કે કેન્દ્રમાંથી તો એને સતત પોતાની તરફ ખેંચી રાખે છે. એટલે ઉર્જા ગુમાવે એટલે અલ્ટિમેટલી ઇલેક્ટ્રોન આવી રીતે ન ફરી શકે. ઇલેક્ટ્રોન ગતિ કરતા કરતા શું થાય? તો કે એની કક્ષાની ત્રિજ્યા નાની થતી જાય ને છેલ્લે આમાં ભટકાઈને અંદર આવતું રહેશે. ખ્યાલ આવ્યો? એની કક્ષા આ રીતની બનવી જોઈએ, આમ થવું જોઈએ. હવે આવું થાય તો પરમાણુનું અસ્તિત્વ જ નીકળી જાય. જો પરમાણુ છે એ સેન્ટરમાં એટલે કે ન્યુક્લિયસમાં આવતો રહે તો આ મોડેલ આખું ખોટું પડે. ખ્યાલ આવે તમને? પરમાણુ ટકે જ નહીં. સમજાય? અસ્થાયી કન્ડિશનમાં આવી જાય, સંતુલિત અવસ્થામાં ન રહે, અસંતુલિત અવસ્થામાં આવી જાય. ઇલેક્ટ્રોન કેન્દ્રની અંદર આવતો રહે ન્યુક્લિયસમાં તો પછી આખું મોડેલ ફેલ જાય. ખ્યાલ આવ્યો? આવું શું કામ થાય? કારણ કે રધરફોર્ડે એવું સ્વીકારેલું હતું કે આ પ્રોટોન, ટેક્સ્ટબુકમાં જે ડાયાગ્રામ લખ્યો છે એમાં પ્રોટોન લખ્યું છે, ખરેખર હાઇડ્રોજનનો પરમાણુ છે, એક જ પ્રોટોન એક જ હોય ને એમાં, એટલે પ્રોટોન લખી શકે ને ઇલેક્ટ્રોન આ રીતના ફરીને આમ ઢૂમ દઈને પાછો આવતો રહે. હવે આ મોડેલ છે ને એમાં રધરફોર્ડે એવું કીધું હતું કે ઇલેક્ટ્રોન છે ને આની આજુબાજુની કોઈ પણ કક્ષામાં, જે વચમાં તમને જે જગ્યા દેખાય છે અહીંયાથી લઈને અનંત સુધી, એ અનંત કક્ષાઓમાં કોઈ પણ કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરી શકે એવું રધરફોર્ડે કીધું હતું, સ્વીકારેલું હતું. પણ પ્રચલિત વિદ્યુત ચુંબકીયવાદ અનુસાર આવું શક્ય નથી. કારણ કે ગતિ કરતો વિદ્યુતભાર પ્રવેગિત ગતિ કરતો હોય તો પોતાનામાંથી વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે, એની ઉર્જા સતત ઘટતી જાય તો એની કક્ષા છે એ સતત નાની થતી જશે, કારણ કે સેન્ટરમાંથી કન્ટિન્યુ ખેંચે છે એને, અને ફાઇનલી એ ન્યુક્લિયસમાં આવીને ભટકાઈ જશે. બરાબર? તો આ પેલો મુદ્દો ખાસ આ યાદ રાખજો. તો આ મોડેલ છે એ ફેલ થાય છે. કયું? રધરફોર્ડનું. એવું માનતા હતા વૈજ્ઞાનિકો. પછી બીજો પ્રોબ્લેમ શું થાય? પહેલો પ્રોબ્લેમ તમને સમજાઈ ગયો. હવે બીજો મુદ્દો ખાસ ધ્યાનથી સમજજો કે લાસ્ટ ટોપિકની અંદર આપણે પરમાણુનો વર્ણપટ મેં તમને સમજાવ્યો હતો. એની અંદર વર્ણપટ બે રીતના મળે. શોષણ વર્ણપટ હોય અને મેઇન જે છે જેના ઉપરથી આપણે બધી વસ્તુનો અભ્યાસ કરી છે એ શું છે? તો કે ઉત્સર્જિત રેખીય વર્ણપટ. બરાબર? અથવા ઉત્સર્જન રેખીય વર્ણપટ. તો એ વર્ણપટમાં તમને ખબર છે કે અમુક ચોક્કસ તરંગ લંબાઈ વાળો જ વર્ણપટ આપણને મળે છે. બરાબર? ચોક્કસ તરંગ લંબાઈ વાળો જ વર્ણપટ આપણને જોવા મળે છે. બધી તરંગ લંબાઈઓ નથી. એટલે વર્ણપટ છે એ ખરેખર વર્ણપટ આપણને કેવો મળે છે? તો કે ખરેખર કોઈ પણ પરમાણુનો જો વર્ણપટ લેવામાં આવે ને, વર્ણપટ, તો એ કેવો કહેવાય? તો કે એને અસતત કહેવાય. કેવો? અસતત. સતત વર્ણપટ મળતો નથી. તરંગ લંબાઈ ચડતા ક્રમમાં બધી ન મળે, અમુક મળે, અમુક ન મળે. તો અસતત વર્ણપટ મળે છે. બરાબર છે? હવે જો તમે માની લો કે આવું થતું હોય, આમ ઇલેક્ટ્રોન છે એ આમ બહારથી આમ ફરતા કેન્દ્રમાં ઘૂસી જાય તો સતત ઇલેક્ટ્રોનનું શું બદલાતું હોય? તો કે જો આવી રીતના ગતિ થાય ને આમ કેન્દ્ર તરફ, તો સતત એનો જે કોણીય વેગ છે ને એ બદલાય. શું બદલાય? કોણીય વેગ છે એ સતત બદલાય. બરાબર છે? હા, બહુ સરસ. હાલો, કોણીય વેગ બદલાય. નજીક જેમ જેમ આવતો જશે એમ ઇલેક્ટ્રોનની ઉર્જા બદલાતી જશે. શું બદલાય? તો કે ઉર્જા બદલાય. બહુ સરસ. હાલો, ઉર્જા બદલાઈ ગઈ. હવે કોણીય વેગ બદલાય છે, ઉર્જા બદલાય છે, તો અલ્ટિમેટલી જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો પ્રવેગિત ઇલેક્ટ્રોન છે તો એની આવૃત્તિ પણ બદલાય. શું બદલાય? આવૃત્તિ પણ બદલાય. રેડી? કારણ કે જો સેન્ટરમાં આવતો જાય છે, ઘૂસતો જાય છે, તો જો ઇલેક્ટ્રોન આ રીતના ગતિ કરીને સેન્ટરમાં ઘૂસે તો કોણીય વેગ સતત બદલાય, ઉર્જા બદલાય, આવૃત્તિ બદલાય એટલે અલ્ટિમેટલી એની તરંગ લંબાઈ એ બદલાય. બરાબર?
શું બદલાય? તરંગ લંબાઈ. પણ આ બધું બદલાય છે એ તો જો કન્ટિન્યુઅસ જાય છે ને કેન્દ્ર તરફ ફરતા ફરતા. તો આ કિસ્સાની અંદર જે તમને વર્ણપટ મળવો જોઈએ એ વર્ણપટ કેવો મળવો જોઈએ? સતત. કેવો વર્ણપટ મળવો જોઈએ? સતત. કારણ કે જો રસ્તામાંથી તમે આમ ગોળ ગોળ ફરતા ફરતા આવો એટલે અહીંયાથી લઈને હું તમને સિમ્પલ ભાષામાં સમજાવું, અહીંયાથી લઈને આ જે આખું અંતર છે એ અંતરમાં વચ્ચે ક્યાંક ને ક્યાંક ઇલેક્ટ્રોન આવી જ ગયો હશે ને, કારણ કે આમ જાય છે જો નજીક. તો એનો મતલબ એમ કે આ ભાગની અંદર ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા સુધી ગતિ કરે તો વર્ણપટની અંદર શું થાય? તો કે સતત વર્ણપટ મળવો જોઈએ. કેવો વર્ણપટ મળવો જોઈએ? સતત. અહીંયાથી લઈને અહીંયા સુધીની જેટલી ઉર્જા રિલીઝ થાય એ સતત થાય છે, તો કન્ટિન્યુઅસ વર્ણપટ મળવો જોઈએ. બરાબર. પણ હકીકતમાં એવું મળતું નથી. હકીકતમાં એવું મળતું નથી. ખ્યાલ આવ્યો? હવે સમજો કે આ વર્ણપટનું હજી થોડુંક ડિટેલમાં સમજાવું, ઘણાને હજી નહીં ખબર પડે કે આ કેમ આ સતત એટલે કેવી રીતના. તો જો ઇલેક્ટ્રોન જે કક્ષામાં પરિભ્રમણ કરતો હોય ને એ કક્ષા પાસે અમુક ચોક્કસ પ્રમાણમાં ઉર્જા હોય. બરાબર. અને એ આ જે ઇલેક્ટ્રોન છે એ બંધિત ઇલેક્ટ્રોન કહેવાય. કેવો ઇલેક્ટ્રોન કહેવાય? બંધિત. કેમ બંધિત? કારણ કે એ ન્યુક્લિયસમાં જે ધન વિદ્યુતભાર છે સેન્ટરમાં એના બંધનમાં બંધાયેલો છે, એમાંથી મુક્ત થયેલો નથી, બહાર નીકળી શકતો નથી. તો આ ઇલેક્ટ્રોન છે એ બંધિત છે, બંધાઈ ગયેલો. તો એને મુક્ત થવા માટે કંઈક ઉર્જા આપવી પડે. બરાબર. પણ રધરફોર્ડે શું કીધું કે આ ગમે તે કક્ષામાં હોઈ શકે. તો બંધનમાં જે બંધાયેલો છે ને એ બંધન માટે એ ઉર્જા છે એ ફિક્સ નથી. બધી જગ્યાએ તમે અલગ અલગ લ્યો, ધારો કે અલગ અલગ ત્રિજ્યા નક્કી કરો, અહીંથી અહીંયા લઈ લો, અહીંથી અહીંયા લઈ લો, તો બધી કક્ષાની ત્રિજ્યા જુદી જુદી આવે, તો બધાની ઉર્જા જુદી જુદી આવે. પણ ખરેખર જે આ વર્ણપટ છે ને એના ઉપરથી આપણને ખ્યાલ આવ્યો કે ઇલેક્ટ્રોન છે એ અમુક ચોક્કસ કક્ષામાં જ પરિભ્રમણ કરે છે. ખ્યાલ આવ્યો? ચોક્કસ કક્ષાની અંદર જ પરિભ્રમણ કરે છે. તો ચોક્કસ કક્ષામાં પરિભ્રમણ કરતો હોય તો એની પાસે કંઈક ચોક્કસ પ્રમાણમાં ઉર્જા હોય. ખ્યાલ આવે તમને શું કહેવા માંગુ છું? ફરીથી જો તમને આકૃતિ દોરીને સમજાવું. આ સમજાઈ ગયું આટલું? ચાલો જો હવે એકદમ પરફેક્ટ ધ્યાનથી સમજો બધું, હમણાં ક્લિયર તમારું. જો અહીંયા સેન્ટરમાં શું રાખ્યું હતું? બ્લુ. હાલો હવે અહીંયા ધન વિદ્યુત ભાર છે. બરાબર છે. આને આપણે ઝેડી નામ આપી દઈએ. આ સેન્ટરમાં છે. હવે હું એમ કહું, રધરફોર્ડ એમ કહેતો હતો કે ઇલેક્ટ્રોન છે એ ધારો કે એક આપણે આ કક્ષા લઈ લઈ, બીજી આ કક્ષા લઈ લઈ, ત્રીજી આ કક્ષા લઈ લઈ, બરાબર, ચોથી લઈ લઈ, તો આવી તો અનંત કક્ષાઓ થાય ને. આ ન્યુક્લિયસની ફરતે આવી અનંત કક્ષાઓ થાય ને, એમાંથી કોઈ પણ કક્ષામાં પરિભ્રમણ કરી શકે. હવે તમને ખબર છે ઓલરેડી કે ધારો કે ઇલેક્ટ્રોન અહીંયા હોય ને તો આટલી જગ્યા જે આ ગેપ છે એ અંતર છે, તો એના અનુરૂપ ઇલેક્ટ્રોનને બંધનમાં રાખવા માટે, પકડી રાખવા માટે કંઈક ઉર્જા હશે. બરાબર છે. તો માની લો કે હું તમને ખાલી સમજાવવા માટે એમ કહું કે આની પાસે જે ઉર્જા છે એ કેટલી છે? તો કે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. કેટલી છે? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ખાલી સમજવા માટે આ આપણે શીખવાના છે, આટલી જ આવશે. બરાબર. હા, જૂલમાં કઈ તો મજા આવે. ધારો કે એવું માની લો 10 જૂલ છે. બસ રેડી. તો ઇલેક્ટ્રોન છે 10 જૂલમાં હોય, 11માં હોય, 12માં હોય, 13માં હોય, 14માં, 15, 16, 17 ગમે તે કક્ષામાં હોય એમ ટૂંકમાં વચ્ચે. એવું કોણે કીધું? રધરફોર્ડે. પણ એકચ્યુઅલમાં શું જોવા મળ્યું કે આ -13.6 છે એના પછી સીધો ઇલેક્ટ્રોન છે એ કંઈક એવી કક્ષામાં છે કે જ્યાં એની ઉર્જા છે, બંધન ઉર્જા -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ખ્યાલ આવ્યો? -3.4. ખાલી આ એક એક્ઝામ્પલ છે, અત્યારે ભૂલી જાઓ તમે. બરાબર. મેં કેટલા કીધા હતા? 10 જૂલ છે. તો ધારો કે 10 પછી સીધા છે ને એ 3 જૂલમાં આવે છે, એવું સમજો. 10માંથી તો વચ્ચેના ક્યાં ગયા? એવી કક્ષા છે જ નહીં. બરાબર. તો હવે અહીંયાથી અહીંયા સુધી તમારે લઈ જવું હોય, આ ખરેખર તો ઉર્જા જ છે, આપણે આ શીખી ગયા છીએ ફોટો ઇલેક્ટ્રિક અસરમાં. બરાબર. આ બંધન ઉર્જા વિશે મેં તમને ત્યારે કીધું હતું, ઋણ હોય, કારણ કે આની પાસેથી ઊંચીની લીધેલી ઉર્જા છે. તો હવે અહીંયાથી તમે જુઓ, સમજો કે અહીંયાથી ઇલેક્ટ્રોન છે, ધારો કે અહીંયા બ્લુ કલરની બદલે રેડ જ રાખી, આ ઇલેક્ટ્રોન છે એ અહીંયાથી કૂદકો મારીને અહીંયા જાય. સમજો બરોબર. હવે તમને જો આઈડિયા તો વર્ણપટનો એકદમ ક્લિયર થઈ જાય. અહીંથી કૂદકો મારીને અહીંયા જવું છે તો આ બેનો જે ડિફરન્સ છે, બેમાં જે તફાવત છે એટલી ઉર્જા આની પાસે હોવી જોઈએ ને. ખ્યાલ આવ્યો? આ ઇલેક્ટ્રોન કૂદકો મારીને અહીંયા જવું છે, અહીંયાથી અહીંયા જવું છે, તો એની પાસે આ વચ્ચેની જેટલો તફાવત છે એટલી ઉર્જા એને મળવી જોઈએ ને. બરાબર. તો વચ્ચે તફાવત કેટલો છે? તો કે 10.2 નો ગેપ છે. બરાબર. અત્યારે આ -13.6 આ બેનો બાદબાકી કરશો એટલે કેટલો મળશે? 10.2. તો 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા એને જો બહારથી મળે તો ઇલેક્ટ્રોન અહીંથી કૂદકો મારીને ક્યાં જાય? અહીંયા જાય.
ખ્યાલ આવ્યો? તો બહારથી એટલી જ ઉર્જાનું શોષણ કરશે, વચ્ચે જગ્યા જ નથી ક્યાંય જવાની, તો એ ઉર્જા સ્વીકારશે જ નહીં. ખ્યાલ આવ્યો? તો ઇલેક્ટ્રોન અહીંયાથી કૂદકો મારીને અહીંયા જાય ને, અથવા અહીંયાથી કૂદકો મારીને અહીંયા આવે, ધારો કે આ ઉપર ગયો, એની બદલે એવું બની શકે ને કે આ કક્ષામાંથી નીચે આવે, જો આમ અહીંયા આવે, તો અહીંયાથી અહીંયા આવે તો એ આટલી ઉર્જા છે એ ફેંકી દે ને બહાર, કારણ કે આ કક્ષામાં રહેવા માટે એને ફિક્સ આટલી જ ઉર્જા હોવી જોઈએ. આનાથી 1.99.001 જેટલી વધારે નહીં, 0.001 જેટલી ઓછી નહીં, ફિક્સ આટલી જ ઉર્જા હોવી જોઈએ. આનાથી વધારે ન હાલે, ઓછી ન હાલે, આટલી જ હાલે. બરાબર? તો એનો મતલબ એમ કે ફિક્સ એ આટલી ઉર્જા છે એ અહીંયાથી અહીંયા આવશે ત્યારે આટલી ઉર્જા મુક્ત કરશે ને. હવે ઉર્જા શું છે? તો કે ઉર્જા આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં ભણી ગયા, E બરાબર NHF જેટલી છે. બરાબર? તો અહીંયાથી આટલી જે તરંગ લંબાઈ વાળો ગેપ છે ને એ આટલી, અત્યારે એક તમે માનો કે અહીંયાથી અહીંયા કૂદકો માર્યો ને ત્યારે એક ફોટોનનું ઉત્સર્જન થયું. કોનું? એક ફોટોન ઉર્જાનું સ્વરૂપ. તો એની કંઈક આવૃત્તિ ફિક્સ હોય ને, જો છે F એટલે શું છે? આવૃત્તિ. તો આની વચ્ચેનો જે ગેપ છે ને એ કોઈ વચ્ચેની તમને કોઈ આવૃત્તિ મળતી જ નથી. ખ્યાલ આવ્યો? વર્ણપટમાં, કારણ કે જે અહીંયાથી જે ફેંકશે ને એ શું? પ્રકાશ ફેંકશે ને, ઉત્સર્જન કરશે, ઉત્સર્જિત વર્ણપટ યાદ કરો. તો એ પ્રકાશ છે ને એની પાસે ફિક્સ આવૃત્તિવાળી જ ઉર્જા છે, ફોટોનની ઉર્જા. બરાબર? વચ્ચેની કોઈ ઉર્જા મળતી નથી. ખ્યાલ આવ્યો? એટલે આ ગેપ હતો, આ રિયલમાં આવું જોવા મળતું હતું. પણ રધરફોર્ડે તો એમ કીધું કે આમાંથી ગમે તે કક્ષામાં હોય તો એ તમને મળવો જોઈએ, વર્ણપટ સતત મળવો જોઈએ, પણ સતત મળતો નથી. રિયલમાં કેવો મળે છે? અસતત વર્ણપટ મળે છે. રેડી? તો આ જે બંને ખામીઓ છે ને, પહેલી ને બીજી, એ બંનેનો ઉકેલ આપણને બોહર મોડેલમાંથી મળશે. કેમાંથી મળશે? હાઇડ્રોજન પરમાણુના બોહર મોડેલમાંથી મળશે. ખ્યાલ આવી ગયો? તો અત્યારે જે મેં તમને સમજાવ્યું છે એ મેઇન આ 12.4 ટેક્સ્ટ બુક પ્રમાણે એ ટોપિકની અંદર જે પેરેગ્રાફ આપ્યો છે, બે પેરેગ્રાફ છે નાના નાના, એના વિશે મેં તમને સમજાવ્યું છે. એ બંને પેરેગ્રાફમાં ખરેખર એ તમને સમજાવવા માંગે છે કે રધરફોર્ડનું મોડેલ શું કામ ફેલ જાય છે. તો એ પહેલાં ફટાફટ રીડ કરી લ્યો, અને હવે પછી તમને આવે છે એક નાનો એવો ઉદાહરણનો દાખલો છે, એ આપણે ગણી લઈ. બરાબર? અને આટલી વસ્તુ ફટાફટ પહેલાં નોટ ડાઉન કરી લ્યો. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ છે ઉદાહરણ નંબર 12.4. શું કહે છે? હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ અને પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર ગણો. શું ગોતવાનું છે? પ્રારંભિક આવૃત્તિ. આ એકચ્યુઅલી આ દાખલો છે ને આગળના ઉદાહરણના દાખલા સાથે કનેક્ટેડ છે. બીજું હું તમને કહી જ દઉં અત્યારે કે આપણે એક ડેટા આમ તો યાદ રાખવાનો જ છે MCQ કરવા માટે ને એ બધું. તો એ 12.3 દાખલામાં જે તમને બે વસ્તુના જવાબ તમે ગોતો છો ને, કે હાઇડ્રોજન માટે એમાં કીધું જ છે દાખલામાં, આગળનો દાખલો જોઈ લેજો એકવાર. 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ મેં જે હમણાં તમને કીધું એ એટલી ઉર્જાની જરૂર પડે. કોને મુક્ત કરવા માટે? ઇલેક્ટ્રોનને છૂટો પાડવા માટે. કોના બંધનમાંથી? તો કે પ્રોટોનના, હાઇડ્રોજનમાં. બરાબર? તો 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે. એમાંથી આપણે છે ને લાસ્ટ દાખલાની અંદર ત્રિજ્યા અને ઇલેક્ટ્રોનનો વેગ ગોઈતો હતો. બરાબર? એ ડેટા આપણે યાદ રાખવાનો છે બધા દાખલાની અંદર MCQ કરવા માટે. એ આપણે આજના લેક્ચરમાં જોવાના છે આપણે કેવી રીતે આવે છે, એ શું છે એ. બરાબર? તો પાછું તમને એકવાર કરાવી દઉં યાદ. બરાબર? કે અહીંયા આગળ પ્લસ છે, ઇલેક્ટ્રોન છે એ આ રીતે કક્ષામાં પરિભ્રમણ કરે છે. ઓકે, રેડી? તો એના માટે આપણે બે વસ્તુ ગોઈતી હતી. કેટલી ઉર્જાની જરૂર? આ પહેલી કક્ષા છે ઇલેક્ટ્રોનની. બરાબર? સૌથી નજીકમાં નજીક આ કક્ષા છે. આને મુક્ત કરવા માટે ઉર્જા કેટલી જોઈએ? તો કે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલી બહારથી ઉર્જા આપવી પડે. બરાબર? તો એ કિસ્સાની અંદર આની પાસે આ ઇલેક્ટ્રોનનો આ કક્ષામાં વેગ અને ત્રિજ્યા કેટલી હોય? તો કે આની ત્રિજ્યા આપણે ગોતેલી છે એ તમે યાદ રાખજો સીધું. બરાબર? સીધું આપણે જો ડાયરેક્ટલી યાદ રાખવું હશે ને તો એ કેટલું થાય? તો કે એ થશે 0.529 એંગસ્ટ્રોમ. આ રીતે યાદ રાખજો. હું તમને કહીશ થિયરીમાં. બરાબર? 0.529 એંગસ્ટ્રોમ છે. તો એ દાખલાની અંદર આપણે નિયર અબાઉટ જવાબ લખ્યો તો 5.3 × 10⁻11 મીટર. બરાબર? જો 0.529 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 થઈ ગઈ. પોઈન્ટને એક બાજુ ખસેડો એટલે આ થઈ ગયું. બગડા પછી નવડો છે એટલે તગડો આવી ગયો. આપણે આ એક્ઝેક્ટ યાદ રાખશું. બરાબર? 0.529 એંગસ્ટ્રોમ થાય.
તો આ એની ત્રિજ્યા હતી. પછી બીજું આપણે ગોઈતો તો વેગ, બરાબર. તો એકચ્યુઅલમાં જે વેગ આવે છે એ વેગ છે 2.18 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. પણ દાખલામાં આપણે 18 છે એટલે એ એપ્રોક્સિમેટલી આપણે વેગ લઈ લીધો. આ આપણે યાદ રાખવાનું છે એકચ્યુઅલમાં. આના ઉપરથી એમસીક્યુમાં સીધું આપણે મૂકશું આ. અત્યારે યાદ રાખો. દાખલામાં આપણે કેટલો લીધો હતો? 18 છે એટલે 2.2 લઈ લીધો હતો ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. રેડી? નિયર અબાઉટ જવાબમાં આ લઈ શકો તમે. આ એક્ઝેક્ટ વેલ્યુ આટલી આવે છે બેયની. તો હવે તમારે શું ગોતવાનું છે? પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર આપણે એની પ્રારંભિક આવૃત્તિ ગોતવાની છે. આવૃત્તિ એટલે F બરાબર ક્વેશ્ચન માર્ક. તો પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદમાં વેગનું સમીકરણ આવે છે V = R ઓમેગા. VR ઓમેગા. અમે ઓમેગા છીએ. VR ઓમેગા. અમે ઓમેગા છીએ. આ આપણે 11મા ધોરણમાં શીખી ગયા છે. V = R ઓમેગા. ઓમેગા બરાબર શું થાય? તો કે ઓમેગા બરાબર થાય 2πf. બરાબર. તો V = R × 2πf. હવે મારે શું જોઈએ છે? તો કે આવૃત્તિ જોઈએ છે. તો આવૃત્તિને કરતા બનાવો તો F બરાબર શું થઈ જાય? V/2πr થઈ જાય આમ. રેડી? તો વેગ મારી પાસે છે, આપણે જે ટેક્સ્ટ બુકનો ડેટા છે એ લઈ લઈએ અત્યારે. 10⁶/2 પાઈ એટલે 3.14 ત્રિજ્યા 5.3 ગુણ્યા 10⁻11. બરાબર. ચાલો કેલ્ક્યુલેશન કરી નાખશું ફટાફટ. કેલ્ક્યુલેટર છે ને ભેગું? ઓકે ડન. 2.2 ભાંગ્યા 2 બરાબર આટલા, ભાંગ્યા 3.14 બરાબર આટલા, અચ્છા ભાંગ્યા 5.3 બરાબર આટલા, 0.0660 ગુણ્યા 10⁶ પ્લસ આ 11 કરવું પડશે ને, બાકી બધું થઈ ગયું. તો 11 ને 6 17, 17માંથી 2 કાઢી નાખો તો 15, 6.6 ગુણ્યા 10⁻15 હર્ટ્ઝ. બરાબર. આ આવૃત્તિનો એકમ હર્ટ્ઝ હોય, ખબર છે ને? હા. તો આ થઈ જશે 6.6 ગુણ્યા 10⁻15 હર્ટ્ઝ. તો આ એકદમ સિમ્પલ દાખલો છે. આ બે ડેટા આપણે યાદ રાખવાના છે. શું કામ યાદ રાખવાના છે એ હવે આપણે જે બોહર મોડેલ જોવાના છીએ, શીખવાના છીએ. પહેલા ભાગમાં તો આપણે ખાલી શું કીધું કે રધરફોર્ડનું મોડેલ શું કામ ખોટું છે. હવે આપણે બોહર મોડેલ ડિટેલમાં શીખશું. બરાબર છે. બોહરના અધિતર્ક છે, બહુ ઇમ્પોર્ટન્ટ 3 અધિતર્ક છે. એ 3 અધિતર્ક આપણે ડિટેલમાં યાદ રાખશું અને એના પછી સૂત્ર તારવવાના છે. બરાબર. એ આપણે જોશું. ચાલો તો ફટાફટ પહેલા આટલું લખી નાખો. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થિયરીના મેઇન પાર્ટ તરફ આગળ વધી રહ્યા છીએ. બરાબર છે. હવે નીલ્સ બોહર, પહેલા તો આ ભાઈ કોણ હતા એના વિશે થોડીક ચર્ચા કરી લઈ. હિસ્ટ્રીમાં પાછા જઈએ આપણે. રધરફોર્ડમાં 1906માં એ પોતે આલ્ફા કણોના ઉત્સર્જનનો અભ્યાસ કરતા હતા. એના પછી એમણે એક આખું મોડેલ પ્રયોગ કરવા માટે તૈયાર કર્યું હતું. એ એમના વિદ્યાર્થીઓને આપે છે. 1911ની સાલમાં પ્રયોગનું રિઝલ્ટ આવે છે. બરાબર. એના 2 વિદ્યાર્થીઓ હતા, ગેઇગર અને માર્સડન. એ આપણને ખબર છે. તો 1911ની સાલમાં એ મોડેલ આવે છે. પછી 1912ની સાલમાં, કઈ સાલમાં? 1912ની સાલમાં નીલ્સ બોહર છે એ રધરફોર્ડે જે પ્રયોગ કર્યો હતો એ પ્રયોગશાળાની અંદર પોતે જાય છે. કારણ કે એમને વિશ્વાસ હતો કે એમણે જે મોડેલ આપ્યું છે એ ખરેખર સાચું છે અને વ્યવસ્થિત છે. તો એનો અભ્યાસ કરે છે અમુક મહિનાઓ સુધી. કઈ સાલમાં અભ્યાસ કરવાનું શરૂ કર્યું? 1912માં. અને 1913ની અંદર એ આખો જે એમણે ડિટેલમાં અભ્યાસ કર્યો એપ્રોક્સિમેટલી 1 વર્ષના ગાળામાં, એમના એ અધિતર્કો રજૂ કરે છે. અધિતર્કનો મતલબ થાય સ્વીકૃતિ. અધિતર્ક એટલે જેની કોઈ તમારી પાસે પ્રાયોગિક સાબિતી ન હોય એવી વસ્તુ. બરાબર. તો એ અધિતર્ક રજૂ કરે છે. ટેક્સ્ટબુકમાં, નવી ટેક્સ્ટબુકમાં એને સ્વીકૃતિ કીધી છે. કુલ 3 સ્વીકૃતિ આપેલી છે. આ 3 સ્વીકૃતિ મોસ્ટ આઈએમપી છે, ધ્યાન રાખજો. બરાબર. બોહર મોડેલની 3 સ્વીકૃતિ અથવા એના અધિતર્કો, બોહર મોડેલના અધિતર્ક. એ અધિતર્ક શું છે એના વિશે આપણે ચર્ચા કરી. એના અધિતર્કો જે છે ને એ જે પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ હતો ને એનો છેદ ઉડાડી દે સીધો. બરાબર. પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ શું કહે છે કે કોઈ પણ પ્રવેગિત ગતિ કરતો વિદ્યુત ભાર પોતાનામાંથી વિદ્યુત ચુંબકીય વિકિરણોનું ઉત્સર્જન કરે છે. એ મોટા લેવલે
એટલે સ્થૂળ લેવલે એટલે કે મેક્રોસ્કોપિક પોઈન્ટ ઓફ વ્યૂમાં એ વસ્તુ સાચી છે, પણ એનો છેદ ઉડાડી અને બોહર એમ કહે છે કે ના એવું નથી, ઇલેક્ટ્રોન અમુક એવી ચોક્કસ એવી સ્થિર અથવા તો સ્થાયી કક્ષાની અંદર ઉર્જાનું ઉત્સર્જન કર્યા વગર પણ ભ્રમણ કરી શકે છે. તો ઓલી વાતનો છેદ ઉડાડી દીધો આખો, કારણ કે એ વિચારો છે એ જૂના થઈ ગયા. બોહરે એમ કીધું કે તમે જ્યારે અણુ પરમાણુ લેવલની વાત કરતા હોય ત્યારે સ્થૂળ વિજ્ઞાનને જે નિયમો લાગુ પડે મોટી મોટી વસ્તુઓને એ અણુ પરમાણુને લાગુ પડતા નથી. ખ્યાલ આવ્યો? એવું નિલ્સ બોહરે કીધું. તો નિલ્સ બોહરની પહેલી સ્વીકૃતિ શું છે? પહેલી સ્વીકૃતિ શું કહેવા માંગે છે કે પહેલી સ્વીકૃતિની અંદર આવશે કે ઇલેક્ટ્રોન એ કોઈ સ્થાયી કક્ષામાં પરિભ્રમણ દરમિયાન પોતાનામાંથી કોઈ પણ જાતની ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. બરાબર. ઇલેક્ટ્રોન એ કોઈ સ્થાયી કક્ષામાં પરિભ્રમણ દરમિયાન પોતાનામાંથી કોઈ પણ જાતની ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. એણે એક આ જે કક્ષા છે ને એને સ્થાયી કક્ષા નામ આપી. એ કક્ષાનું નામ શું આપ્યું? સ્થાયી કક્ષા. એવી કક્ષા કે જેમાં ભલે એ પ્રવેગિત ગતિ કરતો હોય. વિદ્યુત ચુંબકીય વાદ એમ કહે છે પ્રવેગિત ગતિ કરે તો વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થવું જોઈએ, અને કીધું ના એવું નથી થતું. બરાબર, એની મરજી, એ કરશે અને ઉર્જાનું ઉત્સર્જન એ નહીં કરે. એવી કક્ષા છે એવું સ્વીકાર લીધું. બરાબર, એને જ અધિતર્ક કહેવાય. બરાબર, કે ઇલેક્ટ્રોન એ કોઈ સ્થાયી કક્ષામાં પરિભ્રમણ દરમિયાન પોતાનામાંથી કોઈ પણ જાતની ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. બરાબર. હવે પ્રશ્ન એ આવે કે આવી સ્થાયી કક્ષાઓ કઈ ગણવાની આપણે? તમે એમને હવામાં ગોળી મારી દો એમ તો હાલે નહીં. બરાબર, અમુક પ્રયોગોની સાથે મેચ થવું જોઈએ ને. તો એ વખતના ફેમસ પ્રયોગો કયા હતા? ઓલા વર્ણપટવાળા, હાઇડ્રોજનનો વર્ણપટ જે આવી ગયો હતો એ પ્રયોગો હતા. તો એના ઉપરથી અભ્યાસ કરતા કરતા નિલ્સ બોહરના બીજા તર્કમાં એ એમ કહે છે કે કઈ કક્ષાઓ સ્થાયી હોઈ શકે. બરાબર છે. તો બીજો મુદ્દો યાદ રાખશું આપણે. અત્યારે મેં શોર્ટમાં લખ્યું છે, તમે ડિટેલમાં ટેક્સ્ટબુકમાંથી રીડ કરી શકો છો. 3 મુદ્દા છે. બરાબર, તમે શોર્ટમાં આ રીતે યાદ રાખીને તમારા શબ્દોમાં આગળ લખી શકો. બીજા મુદ્દામાં શું કહે છે કે ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષાઓમાં ભ્રમણ કરી શકે કે જેમાં તેનું કોણીય વેગમાન h upward 2π ના પૂર્ણાંક ગુણાંક જેટલું હોય. બરાબર. ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષાઓમાં ભ્રમણ કરી શકે કે જેમાં તેનું કોણીય વેગમાન h upward 2π ના પૂર્ણાંક ગુણાંક જેટલું હોય. હવે આ વસ્તુ રધરફોર્ડે નહોતી આપી. રધરફોર્ડે એમ કીધું તું ગમે કક્ષામાં પરિભ્રમણ કરી શકે. અને આણે શું કર્યું હતું કે સ્થાયી કક્ષા કહી દીધી અને સ્થાયી કક્ષાની વ્યાખ્યા આપી દીધી કે સ્થાયી કક્ષા કોને કહેવાય? તો કે જ્યાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન છે એ h upward 2π ના પૂર્ણાંક ગુણાંક જેટલું હોય. બરાબર. તો આને શું કહેવાય? તો કે આને કહેવામાં આવે છે કોણીય વેગમાન નું ક્વોન્ટમીકરણ. શું કહેવાય આને? કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ. કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ કહેવાય આને. બરાબર. મેં તમને આગળના લેક્ચરમાં એટલે કે આગળના ચેપ્ટરમાં સમજાવ્યું હતું કે આખા ફિઝિક્સમાં 3 ક્વોન્ટમીકરણ આવે છે. સૌથી પહેલું આવે છે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ, Q બરાબર એની. ઇલેક્ટ્રોન છે એ હંમેશા કંઈક પૂર્ણાંક સંખ્યામાં જશે. n છે એ પૂર્ણાંક સંખ્યા હતી. બરાબર. તો કોઈ પણ પદાર્થ ઉપરનો વિદ્યુત ભાર છે એ મૂળભૂત વિદ્યુત ભારના પૂર્ણાંક ગુણાંકના સમપ્રમાણમાં હોય. પછી બીજું ક્વોન્ટમીકરણ આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું, ઉર્જાનું ક્વોન્ટમીકરણ, ફોટોનનું. તો ફોટોનની ઉર્જા શું હતી? બધા જો અહીંયા લખતો જાવ એટલે તમને યાદ આવી જાય. 3 ક્વોન્ટમીકરણ છે. પહેલું છે વિદ્યુત ભારનું, Q બરાબર એની. બરાબર. પછી બીજા નંબરનું આપણે જોયું હતું આગળના ચેપ્ટરમાં.
આગળના ચેપ્ટરમાં ઉર્જાનું ક્વોન્ટમીકરણ E બરાબર NHF પ્લાન્કનું સૂત્ર બરાબર છે. n છે એ પૂર્ણાંક સંખ્યા, ખરેખર આ નાનામાં નાના ફોટોનની ઉર્જા છે HF બરાબર. અને ત્રીજો આ ચેપ્ટરમાં આપણે જોયું બરાબર. નિલ્સ બોહરે એમ કીધું છે કે જ્યાં કોણીય વેગમાન એટલે એની સંજ્ઞા છે L બરાબર. L ઇઝ ઇક્વલ ટુ h અપોન 2π એટલે અહીંયા આપણે ગુણાકારમાં n લેવો પડશે, NH અપોન 2π. રેડી? આમાં જ થઈ શકે આવું નિલ્સ બોહરે કીધું છે. ડન? ક્લિયર? પાક્કું? રેડી ને? તો આ ખાસ 3 ટપકાઈ લેજો કે આ આટલા ક્વોન્ટમીકરણ છે આખા ફિઝિક્સમાં બરાબર. 12મા ધોરણમાં 3 બરાબર. આ જવા દો હવે. NH અપોન 2π આનો આપણે ઉપયોગ કરવાનો છે સૂત્ર તારવવા માટે. રેડી? તો આ બીજા નંબરનો અધિતર્ક હતો. ક્લિયર છે? ઓકે. હાલો હવે ત્રીજા નંબરનો અધિતર્ક મારે તમને સમજાવવો છે. એના માટે પાછી મારે તમને આકૃતિ દોરીને સમજાવવું પડશે. રેડી? તો એ આકૃતિ પહેલાં ડ્રો કરી નાખી પછી પહેલાં સમજાવી દો. હાલો બરાબર. ધારો કે સેન્ટરમાં આપણે બ્લુ કલરથી ધન વિદ્યુતભાર છે અને આપણે હમણાં ઘણા ટાઈમથી જોતા જ આવ્યા છીએ કે ઇલેક્ટ્રોન છે એ સૌથી પહેલી કક્ષા જે હોય અહીંયા આ બેની વચમાં ઉર્જાનો ગેપ કેટલી જરૂર પડે તો કે અહીંયા એક કક્ષા છે, કાઢી નાખવાને 2 રાખીએ આપણે તો જ આઈડિયા આવે ને. આ સૌથી નજીકની, પછી એક આ બીજી કક્ષા છે બરાબર. આ સ્થિર કક્ષા છે, સ્થિર અથવા સ્થાયી કક્ષા છે. આમાંય ભ્રમણ કરી શકે, આમાંય કરી શકે, વચ્ચે કઈ જગ્યા નથી બરાબર. તો આ ઇલેક્ટ્રોન પાસે જે બંધિત ઉર્જા હતી આ સૌથી નજીકની કક્ષામાં એ કેટલી હતી તો કે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે બરાબર. અને ધારો કે અહીંયા આવશે તો આ કક્ષાની બંધિત ઉર્જા કેટલી છે તો કે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. રેડી? તો માની લો કે ઇલેક્ટ્રોન છે ને એ અહીંયા નથી. પહેલા એવું માનો કે ઇલેક્ટ્રોન અહીંયા નથી, ઇલેક્ટ્રોન અહીંયા છે, આ ઇલેક્ટ્રોન છે. તો હવે તમે ધ્યાનથી સમજો શું કહું છું. ઇલેક્ટ્રોન કોઈ એક સ્થાયી અવસ્થામાંથી એની નિમ્ન કક્ષાની અવસ્થામાં સંક્રાંતિ કરે, અહીંયાથી નીકળીને અહીંયા જાય, અહીંયાથી નીકળીને અહીંયા જાય, તો કોઈ એક સ્થાયી અવસ્થામાંથી નિમ્ન કક્ષા એટલે અહીંયા આ ઉર્જા માઇનસમાં છે એટલે આના કરતાં ઓછી કહેવાય બંધિત ઉર્જા બરાબર. તો નિમ્ન કક્ષામાં જ્યારે સંક્રાંતિ કરે એટલે કે આ ઇલેક્ટ્રોન ગતિ કરીને અહીંયા આવશે આ કક્ષામાં બરાબર છે. તો પોતાનામાંથી જે ઉર્જાનું ઉત્સર્જન કરશે એ આ કક્ષાની ઉર્જા અને આ કક્ષાની ઉર્જાના તફાવત જેટલી હશે બરાબર. તો આ કક્ષા પાસે જે ઉર્જા છે ને એને હું નામ આપી દઉં છું બ્લેક કલરથી. અહીંયા જે ઉર્જા છે એને આપણે EI કહી દઈએ બરાબર. અને આ કક્ષાની ઉર્જા છે એને EF કહી દઈએ બરાબર. સમજાય તમને? આ કક્ષામાંથી આ કક્ષામાં સંક્રાંતિ કરે તો બંને કક્ષા વચ્ચે ઉર્જાનો તફાવત જે આવે એટલી ઉર્જાનું એ ઉત્સર્જન કરશે પોતાનામાંથી. એટલે કે ત્રીજા મુદ્દામાં વાક્યમાં હું નથી લખતો, તમારા ઉપર છોડું છું, બોલું છું એ જ આવશે વાક્ય, પણ હવે જગ્યા નથી એટલે તમે જો. ઇલેક્ટ્રોન પોતે પોતાની એક સ્થાયી અવસ્થામાંથી ફરીથી નિમ્ન કક્ષાની ઉર્જા ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે પોતાનામાંથી ઉર્જાનું ઉત્સર્જન કરશે. કેટલી ઉર્જા તો કે એ સમીકરણ આવશે જો, EI -EF બરાબર HF. કેટલી ઉર્જા? HF. ઉર્જા એટલે E બરાબર NHF. તો અહીંયા આગળ ત્રીજો જે અધિતર્ક છે ને એમાં એણે આઇન્સ્ટાઈનનો જે ફોટો ઇલેક્ટ્રિક અસરનો વાદ હતો અને પ્લાન્કનું જે સૂત્ર હતું એનો ઉપયોગ કરીને ત્રીજો અધિતર્ક આપવામાં આવે છે. હવે આ બધી કિંમત તમને ઓલરેડી ખબર છે. H એટલે પ્લાન્કનો અચળાંક થાય. H ની કિંમત કેટલી છે? 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. રેડી? ક્લિયર? ઓલો જે આગળનો અધિતર્ક છે ને એમાં H એટલે પ્લાન્કનો અચળાંક છે, એની કિંમત આટલી છે. હવે તમને લગભગ યાદ રહી જ ગઈ હોય. અને આ ઉર્જા છે તો અહીંયાથી આ ઉત્સર્જન કરશે એટલે અમુક ચોક્કસ ઉર્જાનું જ ઉત્સર્જન થાય. તમે સમજ્યા? અમુક ચોક્કસ ઉર્જાનું. તો અહીંયા તમે જો આમાં ગણતરીમાં આપણે કિંમત મૂકી તો કેટલી આવશે? EI માં -3.4 માઇનસ EF માં અહીંયા માઇનસમાં જ છે એટલે -13.6 બરાબર. તો આમાંથી બાદ બાકી કરશો એટલે તમને મળશે +10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. કે લેવો EI -EF તો EI છે -3.4, આ માઇનસ વચ્ચે કરવાના, EF એટલે -13.6 માઇનસ પ્લસ થઈ ગયા તો 13.6 માંથી 3.4 જાય એટલે કેટલા વધે તો કે 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ વધે. આટલી ઉર્જાવાળો એક ફોટોન છે ને એનું ઉત્સર્જન કરશે પોતાનામાંથી
બરાબર. અને ફોટોનની ઉર્જા તમે ઓલરેડી આગળ આપણે શીખી ગયા છીએ. ફોટોનની ઉર્જા કેટલી હોય તો કે E બરાબર NHF. એક ફોટોન છે એટલે N બરાબર 1 થાય તો 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર શું આવે HF. આટલી ઉર્જાવાળું ઉત્સર્જન કરે. અને ઇલેક્ટ્રોન છે એ અહીંયાથી અહીંયા આવી શકે, વચ્ચે ક્યાંય રહી શકે નહીં, વચ્ચે ક્યાંય રહી શકતો નથી. આમાંથી આમાં આવશે તો આટલી જોશે, અહીંયાથી અહીંયા મોકલવો હોય તો આટલી દેવી પડે. 10.2 દો તો એ આ કક્ષામાંથી આ કક્ષામાં જમ્પ મારીને વયો જાય, વચ્ચે રહી શકે નહીં. તમને એમ થાય કે મારે 10.1 ઇલેક્ટ્રોન વોલ્ટ દેવી છે તો એ લે જ નહીં, ગ્રહણ જ ન કરે. ખ્યાલ આવ્યો? તો જો આમાં વચ્ચેનો ભાગ ખાલી છે એટલે વર્ણપટમાં તમને ખાલી ભાગ જોવા મળે, અમુક તરંગ લંબાઈ જોવા મળતી નથી. એની પાછળનું રીઝન આ. બરાબર. તો ફટાફટ તમે એકદમ સરસ મજાનો વિડીયો પોઝ કરીને હવે આપણે મેઇન જે સમીકરણો છે એ તારવવાના છે. તો આ હતા નીલ્સ બોહરના 3 અધિતર્ક અથવા સ્વીકૃતિ. આમાંથી પેલા લખી નાખો, પછી ફટાફટ ટેક્સ્ટ બુકમાંથી રીડ કરી નાખો. ટેક્સ્ટ બુકમાં અધિતર્કની બદલે સ્વીકૃતિ શબ્દ વાપર્યો છે. પરીક્ષામાં તમને અધિતર્કના સ્વરૂપમાં પણ પૂછી શકે છે. બરાબર છે. નીલ્સ બોહરના 3 અધિતર્કો સમજાવો. રેડી? ચાલો લખી નાખજો ફટાફટ. જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મેઇન પાર્ટ સૂત્ર તારવવાના છે. બરાબર. એમાં ઘણાને ડાઉટ હોય. બરાબર. બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, એકદમ સરસ મજા આવશે. એકદમ સરળતાથી આપણે સૂત્ર તારવી નાખશું. MCQ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે આ ચેપ્ટર. 5 માર્કના MCQ પૂછાય છે. અહીંયા આપણે જે સૂત્ર તારવવાના છીએ એમાંથી જ 1-2 MCQ તો 100% કન્ફર્મ એમાંથી હશે જ. બરાબર. તો બહુ ધ્યાનથી સૂત્ર આપણે તારવશું, ધ્યાન રાખજો. હા, તો હવે સૌથી પહેલા આપણી પાસે સૂત્ર બોહરના અધિતર્ક પ્રમાણે બોહરે શું કીધું કે ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષાઓમાં પરિભ્રમણ કરી શકે કે જ્યાં તેનું કોણીય વેગમાન એ h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય, એટલે NH/2π, કે જ્યાં તમે લખી શકો n બરાબર શું છે 1 2 3... એનો મતલબ એમ કે કોઈ દિવસ n ની કિંમત છે એ 1.5, 1.5, 2.5, 3.5 ન હોય, પૂર્ણાંકમાં જ મળે. બરાબર. દુકાને તમે પેન્સિલ લેવા જાઓ તો આખી પેન્સિલ જ મળે, અડધા કટકા કરીને ન આપે. પેન લેવા જાઓ તો એવું. એના જેવું ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં પરિભ્રમણ કરે કે જ્યાં કોણીય વેગમાન છે એ આ પૂર્ણાંક સંખ્યાના ગુણાકારમાં હોય. રેડી? હાલો, પછી હવે આપણે ધ્યાન આપજો. હવે તમને ખબર છે કે કોણીય વેગમાન એટલે શું થાય, પહેલાં આપણે એને અલગથી અહીં તારવી લઈ. બરાબર. ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ કીધું છે, પણ હવે તમને ખબર છે આ 11મા ધોરણનો કોન્સેપ્ટ છે. કોણીય વેગમાન સદિશ રાશિ છે. શું થાય? ત્રિજ્યા ક્રોસ ગુણાકારમાં રેખીય વેગમાન L બરાબર R ક્રોસ P થાય. આ 11મા ધોરણમાં શીખાતા. બરાબર છે. P એટલે રેખીય વેગમાન છે. હવે ક્રોસ ગુણાકાર છે એટલે શું આવશે તો કે RP એટલે હું લખી નાખું MV, અને આ બંને સદિશો વચ્ચેનો ખૂણો એને આપણે ક્રોસ ગુણાકાર છે એટલે sin θ કહેશું. રેડી? હવે તમને ખબર છે કે અહીંયા આગળ ઇલેક્ટ્રોન જે કક્ષામાં પરિભ્રમણ કરતો હોય, ધારો કે આ રીતે ફરે છે. બરાબર. અહીંયા સેન્ટર છે. તો હવે ગમે તે જગ્યાએ તમે જાઓ તો હંમેશા આ વેગ V. બરાબર. તો જો આ વેગ અહીંયા છે અને ત્રીજી R, આ R. તો આ બે વચ્ચે હંમેશા ખૂણો ગમે ત્યાં લઈ જાઓ તમે. ધારો કે ઇલેક્ટ્રોન ફરતા અહીંયા આવ્યો તો શું આવશે? હંમેશા ખૂણો કેટલાનો આવશે? 90નો. તો થીટા બરાબર ઓલવેઝ કેટલા થાય? 90 ડિગ્રી થાય. તો કોણીય વેગમાન L બરાબર શું થાય તો કે mvr sin 90 બરાબર 1. તો હવે આ સૂત્ર આપણે યુઝ કરવાના છે સીધા. રેડી? આને કહેવાય કોણીય વેગમાન. ધોરણ 11નો કોન્સેપ્ટ. ગમે તે જગ્યાએ ઇલેક્ટ્રોન હશે, ખૂણો હંમેશા 90નો, sin 90 બરાબર 1. તો L બરાબર થશે mvr. જવા દઉં? ડન? પાકું? હા. તો આ કોન્સેપ્ટ મગજમાં હોવો જોઈએ. તો આના ઉપરથી આપણે બીજું સમીકરણ લખી નાખીએ કે L બરાબર શું થશે? L બરાબર mvr. હવે અહીંયા આગળ સફિક્સમાં સ્મોલ n, સબસ્ક્રિપ્ટ, નાના અક્ષરમાં ટેક્સ્ટ બુકમાં n લખે છે, કારણ કે nમી કક્ષામાં જ ફરી શકે ને, એટલા માટે અહીંયા nમી કક્ષાનો વેગ ઇલેક્ટ્રોનનો ને nમી કક્ષાની ત્રિજ્યા. રેડી? હા. હવે આપણે મેઇન જે સમીકરણ તારવવાના છે એ કયા કયા છે તો ધ્યાન રાખજો. આપણે જે તારવવાના છીએ એની અંદર સૌથી પહેલી વસ્તુ આવશે ઇલેક્ટ્રોન જે કક્ષામાં પરિભ્રમણ કરે છે એ કક્ષાની ત્રિજ્યા. બરાબર. પછી ઇલેક્ટ્રોન જે તે કક્ષામાં પરિભ્રમણ કરતો હોય એ કક્ષાનો વેગ. રેડી? એટલે કે તમે આને vn કહી શકો. અત્યારે આપણે ખાલી એમને v ને r રાખી છે. આ rn, આ vn, બસ. પછી આપણે કુલ ઉર્જા, nમી કક્ષાના ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા, આટલી વસ્તુ આપણે જોવાના છે. હારે હારે હું તમને સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા પણ કહી દઈશું. આપણે કુલ ઉર્જાનું ઓલરેડી સૂત્ર જોયેલું છે. ગતિ ઉર્જા એટલે k, nમી કક્ષાની. સ્થિતિ ઉર્જા એટલે u, nમી કક્ષાની.
રેડી? આટલી વસ્તુ આપણને ખબર છે. ક્લિયર છે? હાલો હવે આપણે 1 by 1 સૂત્ર તારવતા જઈને સાઈડમાં લખતા જઈએ, પછી આપણે આગળ વધશું. સૌથી પહેલાં આપણે છે ને આનું કામ પતાવી દઈએ. આ આપણે ટેક્સ્ટબુકમાં ડાયરેક્ટ સૂત્ર લખેલું છે, કારણ કે આગળ આપણે જોયેલું હતું. હવે હું તમને જે સૂત્ર તારવીને આપવાનો છું ને એ તમે કોઈ પણ પરમાણુ માટે લગાડી શકશો, ખાલી હાઇડ્રોજન માટે નહીં. કારણ કે એમસીક્યુની અંદર ઘણી વખત He+ આયન પણ હોય, લિથિયમ પ્લસ એ આયન પણ આપે, જેની અંદર ખાલી હોય ઇલેક્ટ્રોન એક જ પણ ધન આયન છે, તો પરમાણુ ક્રમાંક બદલાઈ જાય. તો Z ટેક્સ્ટબુકમાં નથી આપ્યું, પણ આપણે લેશું. તમારે જો એને સ્કીપ કરવું હોય તો Z બરાબર 1 મૂકી દો, સૂત્ર એનું એ જ આવશે, કાંઈ ફેર નહીં પડે. બરાબર? પણ દાખલા ગણવા માટે જરૂરી છે. તો સૌથી પહેલા આ ત્રણના સૂત્ર આપણે જોવા છે, એટલે એક પાછું આપણે સેમ ટુ સેમ એકવાર રિપીટ કરી નાખીએ. કેન્દ્રની અંદર શું છે તો કે +Ze. આ Z એટલે પરમાણુ ક્રમાંક. હાઇડ્રોજન હોય તો 1 આવે, બરાબર? He+ હોય તો Z 2 આવે, Li++ હોય તો Z 3 આવે, બરાબર? એની અંદર જ તમને પૂછશે, બહુ વધારે આગળ નહીં જાય. પછી અહીંયા આગળ તમને ખબર છે કક્ષામાં શું પરિભ્રમણ કરે છે, તો કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. રેડી? હાલો, બહુ સરસ. હવે અહીંયા આગળ તમને ખબર છે આ ત્રીજી R અને આ બાજુ એનો વેગ V. ડન? આટલું ક્લિયર. તો સૌથી પહેલાં આપણે સૂત્ર તાર્યું હતું એ પાછું રિપીટ કરીએ છીએ, એટલે આમાં હું સ્પીડમાં થોડુંક કરાવી દઈશ. કેન્દ્રગામી બળ આપણે જોયેલું છે, સેન્ટ્રીપટલ ફોર્સ, અને બીજું કુલંબીય બળ છે એટલે FE ટેક્સ્ટબુક પ્રમાણે. આ બે કેવા થાય? સરખા. કેન્દ્રગામી બળ કેટલું હોય તો કે mv²/r, અને આ બળ કેટલું હોય કુલંબીય બળ એટલે kq1q2/r², બરાબર? એટલે k ની જગ્યાએ આપણે 1/4πε0, q1q2 એટલે એક E અને એક Ze, બરાબર? E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, Ze એટલે આનો ન્યુક્લિયસનો. kq1q2/r², તો અહીંયા થઈ જશે r². રેડી? ડન છે? ઓકે, બહુ સરસ. હવે અહીંયાથી એક એક r ઉડી જશે સીધો, જોઈ લ્યો. રેડી? તો તમને સીધું mv² આ રીતે મળશે. તો અહીંયાથી હું એક કામ કરું છું, અત્યારે ખાલી v² ને આપણે એમને રહેવા દઈએ. તો v² એટલે શું થઈ જશે? m છેદમાં વહી જશે 1/4πε0. આ Ze² થઈ ગયું, અને છેદમાં આવી ગયું m. રેડી? આને આપણે એમને રાખીએ અત્યારે સાઈડમાં. ક્લિયર છે? તો આ v² આપણને મળ્યો. હવે આપણે પહેલું જે સૂત્ર તારવવાનું છે એ કાઇનેટિક એનર્જી nમી કક્ષાનું છે, એટલે kn લખી નાખીએ. ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જા કેટલી થાય તો કે ગતિ ઉર્જા થાય 1/2 mv². રેડી છે? બસ. તો અહીંયા કિંમત મૂકી દો v² ની, એટલે આ તમને સૂત્ર મળી જશે 1/2 m. v² એટલે શું થાય? 1/4πε0. રેડી? આ Ze²/m. mm કેન્સલ થઈ ગયા. તો આ શું સૂત્ર આવ્યું? 1/8π 4 દુ 8 8πε0 Ze². રેડી? 1/8πε0 Ze². રેડી? ડન? કાંઈ વાંધો નથી ને? હા, થઈ ગયું ને? તો આ પહેલું સમીકરણ આપણને મળશે. R ક્યાં ગુમ થઈ ગયો મારો ભાઈ? હા, જો અહીંયા R ગુમ કરી નાખ્યો મેં. એક R તો વધે ને ભાઈ? હા, મેં કીધું કંઈક ઘટે છે, એક R રહેશે. તો આ ગતિ ઉર્જાનું સૂત્ર છે, બરાબર? આને આપણે અલગથી પછી બધા એકારે લખી લેશું. રેડી? ગતિ ઉર્જાનું સૂત્ર. તો અહીંયા મેં એક સૂત્ર લખ્યું, આ બીજું સૂત્ર અહીંયા નંબર આપી દઈ, આ બીજું, બરાબર છે? ત્રીજું સૂત્ર અહીંયા આપણે લખી નાખી ગતિ ઉર્જાનું, kn. k એટલે ગતિ ઉર્જા કેટલું થશે? 1/8πε0 Ze²/r. રેડી? ડન છે? પાક્કું? રેડી. હાલો, હવે આપણે એના પછી સાબિત કરશું સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જા તમને ખબર છે, સ્થિતિ ઉર્જા ઋણ આવે. શું કામ? બંધિત ઇલેક્ટ્રોનની છે. અથવા તમારે એને સૂત્ર પાકું કરવું હોય તો Ze છે એ સંજ્ઞા, ટૂંકમાં વિદ્યુતભાર સંજ્ઞા હારે લ્યો તોય તમને જવાબ મળે, બરાબર? સ્થિતિ ઉર્જા માઇનસ જ આવશે, સંજ્ઞા સાથે લઈ લેવાનું તોય હાલે. અથવા એવું સમજો બંધિત ઇલેક્ટ્રોનની ઉર્જા છે, પોતાની નથી, ન્યુક્લિયસની છે, એટલે સ્થિતિ ઉર્જા ઋણ આવે. એમ યાદ રાખો તોય વાંધો નથી. આપણે અત્યારે સંજ્ઞા સાથે લ્યો તોય તમને આવડી જશે. kq1q2/r, બરાબર છે? સૂત્ર શું આવે? માઇનસમાં k અથવા માઇનસ પછી કરીએ આપણે. k એટલે 1/4πε0 q1q2 એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માઇનસ છે, આ પ્લસ છે /r. રેડી? જો થઈ ગયું? તોય માઇનસ જ આવશે. રેડી? તો સ્થિતિ ઉર્જા આપણને મળશે -1/4πε0 Ze²/r. ડન છે? ઓકે, પાકું? હા, બસ. તો આ જ સૂત્ર છે.
તો અહીંયા આગળ આપણે ચોથા નંબરનું સમીકરણ લખી નાખી કે સ્થિતિ ઉર્જા U બરાબર -1/4πε0 ZE²/r. રેડી? ઓકે. nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા તો n રાખો, વાંધો નહીં. હાલો, અને ત્રીજા નંબરમાં આપણે જોવાના હતા કુલ ઉર્જા. તો કુલ ઉર્જા E બરાબર શું થાય? ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. આ બેનો સરવાળો ઓલરેડી આપણે કરેલો છે, બરાબર? આગળ કરી નાખે. હાલો, 1/8πε0 ZE²/r. આ પ્લસની બદલે માઇનસ છે તો -1/4πε0 ZE²/r. આ તમે કરશો એટલે શું, આ કોમન નીકળી જશે અને અહીંયા 1/2 -1 એટલે કેટલા વધે? -અડધું વધે. તો આ જવાબ આવશે -1/8πε0 ZE²/r. રેડી? તો આ છે કુલ ઉર્જા. ડન. તો જો ગતિ ઉર્જા અને કુલ ઉર્જા સરખા છે, કુલ ઉર્જા ઋણ છે, ગતિ ઉર્જા ધન છે. તો અહીંયા આગળ આપણે 5મા નંબરનું સૂત્ર લખી નાખી. 5મા નંબરનું સૂત્ર, કુલ ઉર્જા En બરાબર -1/8πε0 ZE²/r. રેડી? હાલો, હવે આ સાબિતી જવા દઉં છું. રેડી? આ ત્રણ આપણે લઈ લીધા. હવે મેઇન પાર્ટ ઉપર આપણે જવાના છે, ત્રિજ્યા અને વેગ અને કુલ ઉર્જા. હજી આ બીજું સૂત્ર આવશે કુલ ઉર્જાનું. આ આપણે જૂના પ્રમાણે સાબિત કર્યા, ટેક્સ્ટ બુકમાં સીધા લઈ લીધા છે. હાલો, જવા દઉં. ચાલો, દંડના દંડન. હાલો, હવે જો ત્રણેયમાં કંઈક સંબંધ તમને જોવા મળશે. જો ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જામાં કંઈક સંબંધ છે. એ સંબંધ આપણે રેડ પેનથી લખી નાખી તો યાદ રહે કે સૌથી પહેલા કુલ ઉર્જા છે, કુલ ઉર્જા જે છે એ કેટલી છે? તો કે ગતિ ઉર્જાના ઋણ મૂલ્ય જેટલી છે. તો આવો એક સંબંધ તમને મળશે. બીજું કે આના ભાગાકારમાં બગડો લઈ લ્યો તો પાછી કુલ ઉર્જા મળી જાય. તો આને રોમન આંકડામાં. તો બીજો આપણને સંબંધ શું મળે? તો કે કુલ ઉર્જા છે ને એ ગતિ ઉર્જાની અડધી છે. એમાં માઇનસ નહીં આવે કારણ કે બે ઓલરેડી માઇનસ છે. જો આ 4 દુ 8 થઈ ગઈ અડધી, બે સરખા જ છે. તો આ આપણે યાદ રાખવાનું સાથે સાથે. રેડી? ડન? પાકું? ઓકે, બહુ સરસ. તો આપણે ટોટલ સૂત્ર જોઈએ 1 2 3 4 અને 5. હવે આપણે ત્રિજ્યાનું સૂત્ર ધારવાના છીએ. પાકું? તો ચાલો ધ્યાન આપો. હવે એનો ત્રિજ્યાનું સૂત્ર તારવવા માટે આપણે આ શું કરશું? તો કે આપણે અહીંયા આગળ આપણી પાસે કોણીય વેગમાન છે m, v અને r. તો આ બે સરખા થાય તો સમીકરણ 1 અને 2 ને સરખાવતા સમીકરણ 1 અને 2 ફળથી શું કહી શકાય? તો કે m, v, r. અત્યારે n ને આપણે ભૂલી જઈએ છીએ, nમી કક્ષા જવા દો. mvr બરાબર nh/2π. રેડી? હવે જોજો હું શું કરું છું. ટેક્સ્ટ બુકના સ્ટેપ હું ફોલો નહીં કરું અમુક, કારણ કે એમાં ઝેડ નથી લીધું. તમે બધા એમાં ઝેડ મૂકી દો એટલે હાઇડ્રોજન આવી જશે. બરાબર? એની ચિંતા ન કરતા. આપણે બધી એક્ઝામને ધ્યાનમાં લઈને તૈયારી કરી છે. ટેક્સ્ટ બુકમાંથી કરવું હોય તો છૂટ છે, મને વાંધો નથી. પણ એમાં ઝેડ બરાબર 1 મૂકી દો એટલે થઈ જાય. હવે આ જે સમીકરણ આવ્યું તો બંને બાજુ વર્ગ કરતા બરાબર આનો વર્ગ કરી નાખી બંને બાજુ. તો શું આવશે? તો કે m² v² r² ઇઝ ઇક્વલ ટુ n² h²/4π². રેડી છે? ડન છે? પાકું? તો અહીંયાથી તમે જો v² બરાબર શું થઈ જશે? v² બરાબર n² h²/4π² ગુણ્યા અહીંયાથી છેદમાં આવી જશે 1/m²r². રેડી? ડન છે આટલું? અહીંયા સુધી ક્લિયર? હવે આ એક v² ની કિંમત મૂકી. હવે આવી કિંમત આપણે જો આગળ ગોતેલી છે v² ની. કેવી રીતના ગોતી હતી? તો કે mv²/r ઇઝ ઇક્વલ ટુ 1/4π q1 q2 બરાબર, એટલે ZE²/r². સોરી, તો અહીંયાથી r કેન્સલ થઈ ગયા હતા. બરાબર? તો v² બરાબર શું થતું હતું? ધ્યાન આપજો, 1/4πε0 ZE²/mr. યાદ આવી ગયું? આગળ હમણાં આપણે કર્યું હતું. તો આ બેની કિંમતને સરખાવી દો, કારણ કે બે v² જ છે, ઇલેક્ટ્રોનના વેગની જ વાત છે. તો આ બેને સરખાવો તો અહીંયા આગળ આવી જશે n²h²/4π² 1/m²r². ડન? ઓકે.
હલો હવે આ બેને સરખાવવાના છો, આ બેને સરખાવવાના છે વાલા બાળકો. તો જો શું શું ઉડે છે જોતા જઈએ આપણે, જોતા જાજો બરાબર. જો 4 4 કેન્સલ, 1 1 પાઈ કેન્સલ બરાબર. હાલો બહુ સરસ. 1 1 હા રેડી. આ સામસામેથી 1 1 MR, તો 1 M 1 R કેન્સલ. ડન છે, રેડી રેડી રેડી. તો આના ઉપરથી તમે ત્રિજ્યાને કરતા બનાવવાની છે આપણે. તો ત્રિજ્યાને કરતા બનાવો આરને આ સાઈડ લઈ જાઓ. તો આ n², આ h² એપ્સિલોન 0 આ અહીંયાથી આમાં આવતું રહેશે ચોકડી ગુણાકાર. જો આરને કરતા બનાવ્યો છે તો આ સામે છેદમાં વયું જાય ને બરાબર. રેડી. જો અહીંયા પાઈ ને એમ છે તો પાઈ પછી આ ZE²M. રેડી. હાલો બહુ સરસ. આ ગોખવાનું છે આ સૂત્ર બરાબર. n² h² એપ્સિલોન 0 અપોન પાઈ ZE²M. કેવી રીતે યાદ રખાય? ઇલેક્ટ્રોનની કોઈ પણ કક્ષાની ત્રિજ્યા n² h² એપ્સિલોન 0 પાઈ જાડી સ્ક્વેર m. જાડીનો સ્ક્વેર, જાડીનો સ્ક્વેર પાછો. તો n² h² એપ્સિલોન 0 પાઈ ZE²M. આ ગોખવાનું છે, ગમે કરો કોઈ પણ રીતે કરો પણ આ સૂત્ર યાદ રહેવું જોઈએ. આના ઉપરથી બધી પછી સૂત્ર તારવવાનું થશે. ખાસ તમને કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર આવડવું જોઈએ. આ nમી કક્ષાની છે તો અહીંયા rn લખી નાખો, મને વાંધો નથી, લખી નાખો બરાબર. rn બરાબર n² h² એપ્સિલોન 0 પાઈ ZE²M. રેડી. હવે આમાં જો હાઇડ્રોજનની વાત કરવામાં આવે તો હાઇડ્રોજનની આપણે વાત કરીએ તો અહીંયા આપણે લખી નાખી કે હાઇડ્રોજન માટે h એટલે હાઇડ્રોજન. તો હાઇડ્રોજન માટે પહેલી કક્ષા, હાઇડ્રોજન માટે પ્રથમ કક્ષા, તો n બરાબર 1 થાય પ્રથમ કક્ષા. તથા બીજું શું થાય તો કે પરમાણુ ક્રમાંક Z બરાબર 1 થાય હાઇડ્રોજનનો બરાબર. તો ત્રિજ્યા કેટલી થઈ જશે? R બરાબર n ઉડી ગયું તો આ h² એપ્સિલોન 0 ના છેદમાં પાઈ Z ઉડી ગયું, આ E² આ હાઇડ્રોજનનું ઇલેક્ટ્રોનનું દળ, માસ ઓફ ઇલેક્ટ્રોન છે. હવે આ બધાની કિંમત તમને ખબર છે. જો આમાં જેટલી વસ્તુ આવે ને બધાની ખબર છે. રેડી. શું ખબર છે? તો h એટલે 6.628 ગુણ્યા 10 - 34 થાય. એપ્સિલોન 0 એટલે 8.85 ગુણ્યા 10 - 12 થાય. પાઈ 3.14 થાય. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10 - 19. ઇલેક્ટ્રોનનું દળ 9.11 ગુણ્યા 10 - 31. બધું ખબર છે. તો પહેલી કક્ષામાં પહેલી ત્રિજ્યા જે મળે એને આપણે અત્યારે ધારો કે ખાલી સમજવા માટે R1 નામ આપી દઈ તો એને જ બોહરની ત્રિજ્યા A0 ના નામે ઓળખવામાં આવે છે. એની સંજ્ઞા બદલાઈ ગઈ છે. અને શું નામ આપશું આપણે? A0. શું નામ આપશું? A0 બરાબર. અને આ બધી કિંમત મૂકશો એટલે ત્રિજ્યાનો જવાબ તમને શું મળે છે તો કે ત્રિજ્યાનો જવાબ આપણને મળે છે 0.529 એંગસ્ટ્રોમ. મેં તમને કીધું હતું ને આપણે ગોખવાનું જ છે, યાદ જ રાખવાનું છે, પાકું જ કરવાનું છે આ કે હાઇડ્રોજનની પ્રથમ કક્ષાની ત્રિજ્યા આટલી હોય બરાબર. કેટલી હોય? 0.529 એંગસ્ટ્રોમ. ટેક્સ્ટબુકમાં શું લખ્યું છે? એંગસ્ટ્રોમ એટલે 10 - 10 થાય. તો આના બરાબર જ તે 5.29 કરી નાખો તો 10 - 11 મીટર થાય. અને આ જ ત્રીજા દાખલાનો જવાબ હતો 5.3 ગુણ્યા 10 - 11. અને એના પછી ચોથો દાખલો ગણ્યો એમાં આપણે આ સીધું લઈ લીધું હતું. યાદ આવ્યું? બધું કનેક્શન થતું જાય છે ધીમે ધીમે, હળવે હોલે ઓકે. હોલે સી હવા લગતી હાઈ. ઓકે. હા. તો હવે આ બધી વસ્તુમાં આમાં વધ્યું શું તો કે આને તમે જો આમાં લખી શકો = આ A0 ના તો A0 રહેશે જ એમનેમ બરાબર. આ આટલું કાઢ લ્યો બાર પાઈ E²M. તો ગુણાકારમાં શું આવે? n²/z. n²/z. આવું મેં તમને શું કામ અલગથી કરાવ્યું? n²/z શું કામ કરાવ્યું તો કે દાખલા માટે કરાવ્યું, MCQ માટે કરાવ્યું ભાઈ. ખાલી MCQમાં એવું જરૂરી નથી, હાઇડ્રોજનનો જ પૂછે. હવે હું તમને એક MCQ કહું બરાબર. એક MCQ આપણે આના ઉપરથી જોઈ લઈએ. રેડી. શું છે MCQ તો કે હવે જો પહેલાં અહીંયા સૂત્ર આવ્યું છે તો પહેલાં આપણે અહીંયા લખી નાખી. કેટલા નંબરનું સૂત્ર આવ્યું તો કે 6થા નંબરનું બરાબર. 6થા નંબરનું સૂત્ર nમી કક્ષાની ત્રિજ્યા n² h² એપ્સિલોન 0 પાઈ ZE²M બરાબર. n² h² એપ્સિલોન 0 પાઈ ZE²M.
બરાબર, આ સમીકરણ મળશે. હવે ધારો કે તમારે સીધે સીધું આ જ યાદ રાખવાનું, બરાબર, a0n² હોય કોઈ પણ કક્ષાની ત્રિજ્યા. ધારો કે હું તમને દાખલો પૂછું કે જેમાં હિલિયમનો પ્લસ આયન છે, બરાબર, 2He4 હોય એમાંથી પ્લસ છે, એમાંથી કેવો છે તો કે પ્લસ છે. રેડી? તો હવે પ્લસ છે એનો મતલબ એમ કે એક જ ઇલેક્ટ્રોન હશે. આપણે જનરલી એક ઇલેક્ટ્રોન કક્ષામાં ફરે એવો જ ઉદાહરણ આવશે. કાં તો તમને ઉદાહરણમાં લિથિયમનો પ્લસ આયન આપે, હાઇડ્રોજન, હિલિયમ ને પછી લિથિયમ, બરાબર, ઇલેક્ટ્રોન તો એક જ રાખશે કક્ષામાં. ખ્યાલ આવી ગયો? ધારો કે અત્યારે આપણે આની ચર્ચા કરી છે He+ની, તો એમાં તમને એમ કે પ્રથમ કક્ષા અથવા દ્વિતીય કક્ષા કહે, હિલિયમના પ્લસ આયનની બીજા નંબરની કક્ષા, એટલે n બરાબર તમે 2 મૂકી દો. અને હિલિયમ છે એટલે Z કેટલા આવે? પરમાણુ ક્રમાંક 2He4 એટલે Z બરાબર 2 આવશે. ખ્યાલ આવ્યો? રેડી? તો એના માટે તમને બીજી કક્ષા અને He+ આયન એના ઇલેક્ટ્રોનની ત્રિજ્યા તમને પૂછે તો શું મૂકવાનું? a0 n ની જગ્યાએ 2, 2 નો વર્ગ 4, 4 ભાગ્યા 2 કેટલા આવે? 2. તો 2a0, તો આના ગુણાકારમાં 2 આવશે એટલે આવે. કોઈ પણ MCQ તમને પૂછે, કોઈ પણ કક્ષાની ત્રિજ્યા પૂછે, ધારો કે Li++ ની ત્રીજી કક્ષા કી આલો, બરાબર, ત્રીજા નંબરની, તો n બરાબર શું આવે? 3 આવે. લિથિયમ છે તો Z બરાબર શું મૂકશો? 3 મૂકવાનું પરમાણુ ક્રમાંક, બરાબર. તો 3 તેરી 9 ના છેદમાં 3 એટલે 3a0 આવે કોઈ પણ. ખ્યાલ આવી ગયો? ડન છે? તો આ રીતના MCQ તમને પૂછી શકે છે, એટલા માટે આપણે આ બધું યાદ રાખવું જરૂરી છે. તો ખાસ આ લખી લેજો, નોટ ડાઉન કરી લેજો, બરાબર, કે a0 કોઈ પણ કક્ષાની ત્રિજ્યા Rn બરાબર શું થાય? a0n²/z. a0 એટલે 0.529 એંગસ્ટ્રોમ, એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. રેડી? અહીંયા આપણે લખી નાખીએ, પછી આને આપણે કાઢી નાખશું કે Rn બરાબર a0n²/z, બરાબર. તો 0.529 એંગસ્ટ્રોમ, બરાબર, ઇન્ટુ n²/z. રેડી? હાલો લખી નાખ્યું અલગથી. છઠ્ઠા નંબરનું અહીંયા લખી નાખ્યું. હાલો હવે ત્રિજ્યા થઈ ગઈ. જવા દો આને, તો ફટાફટ તમે વિડીયો પોઝ કરીને લખી લ્યો. ચાલો જવા દઉં છું. ડન? પાકું? રેડી? ઓકે, ચાલો સરસ. હવે મેં તમને કીધું ગોખવાનું ખાલી આ એક જ છે, બાકી બધું તમને ઓટોમેટિક આવડી જશે. ઓટોમેટિક મારા વાલા. કેમ આવડશે? ઓટોમેટિક, બરાબર. nમી કક્ષાની ત્રિજ્યા થઈ ગઈ. હા સરસ, વેરી ગુડ. હા, ઓલું સૂત્ર હતું એ આપણે કાઢી નાખ્યું. આ બે તો સરખા જ છે. હાલો હવે ડન. જો ત્રિજ્યા મળી ગઈ છે, હવે આપણે વેગ ગોતશું. જો આ મળી ગયું છે, આ મળી ગયું છે, આ મળી ગયું છે, આ મળી ગયું છે. હવે વેગ ગોતવાનો છે. તો વેગ માટે આ બે સૂત્રને સરખાવવાના. તો mvn Rn = nh/2π, બરાબર છે? હા, બહુ સરસ. હા, તો Rn તો હવે તમારી પાસે છે હમણાં. જો આપણે સૂત્ર તાર્યું, બરાબર, તો એના ઉપરથી ખાલી સીધું તમે vn ને કરતા બનાવો તો શું થાય? nh/2π ગુણાકારમાં 1/mRn. ડન? પાક્કું? ઓકે, તો ચાલો nh/2π ગુણાકારમાં 1/m Rn એટલે કેટલા છે? તો કે n²h²ε0 ના છેદમાં π ze²m. તો છેદનો છેદ અંશમાં π ze²m. રેડી? m કેન્સલ, ફાઈ કેન્સલ, બરાબર. આ n છે હો, n. તો એક n ને એક h કેન્સલ. રેડી? હવે કઈ વધે છે? ઓકે, ડન. લગભગ નહીં વધતું. તો આ થઈ જશે ze²/2 nh/0. રેડી? હા, /2 nh/0. રેડી? ઓકે. તો આ છે nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો વેગ. આમાં પણ તમે બધી વસ્તુ જાણો છો, જેમ કે આપણે એને અલગ કરી નાખી. e² ખબર છે, બગડો ખબર છે, n જવા દો, કક્ષા અલગ અલગ હોય. h ખબર છે, ε0 ખબર છે. આને અલગ રાખો તો ગુણાકારમાં શું આવશે? z/n.
હવે આ તમે જેટલી વસ્તુ જાણો છો આ બધી એની આપણે કિંમત મૂકી દેશું તો nમી કક્ષાનો આપણને વેગ મળશે, જે આપણે યાદ રાખવાનું મેં કીધું છે. કેટલો થાય? બોલો 2.18 ગુણ્યા 10⁶. કેલ્ક્યુલેશન કરવાનું છૂટો, ગપ્પા નહીં મારતો હું. હા, તો મીટર પ્રતિ સેકન્ડ અને એના ગુણાકારમાં શું આવે તો કે એના ગુણાકારમાં z/n આવશે. રેડી? z/n આવશે. ક્લિયર? તો આ સૂત્ર e²/2h/0 z/n આવશે. ક્લિયર? તો આ સીધે સીધું તમે z/n ના સ્વરૂપમાં યાદ રાખી શકો. આમાં પણ એમસીક્યુ એ જ રીતના પૂછાય. બરાબર? આ બે જ આવશે. ખાસિયત ધ્યાન રાખજો. અલગ તમને હાઇડ્રોજન તો પૂછશે જ, હાલતા ગમે એ પૂછે, ગમે એટલામી કક્ષા. બીજું એક વસ્તુ યાદ રાખી લ્યો, એ સમજી લ્યો પછી, કારણ કે એમાં એમસીક્યુ પૂછશે ને એમાં એ શબ્દ વધારે યુઝ કરશે. જો સમજાવું, ફટાફટ સમજી લ્યો. ચાલો, તો અહીંયા સૌથી પહેલાં તો કેન્દ્રમાં ZE હોય. હવે આ સૌથી પહેલી જે અવસ્થા છે ને, પહેલી જે અવસ્થા હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોનની, આ જે કક્ષા હોય ને કોઈ પણ હોય, આને ધરા અવસ્થા કહેવાય. બાલા બાળકો, શું કહેવાય? ધરા અવસ્થા. સૌથી નીચેની -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાવાળી. બરાબર? પછી એના પછી અલગ અલગ કક્ષાઓ સ્ટાર્ટ થશે. તો અહીંયા જે આ જે છે એને n બરાબર 1 છે. ઓમ તમે આને જુઓ તો n બરાબર 1, તો એ ધરા અવસ્થા. આ n બરાબર 2, પણ આને કહેવાય પ્રથમ ઉત્તેજિત અવસ્થા. કેવી કક્ષા કહેવાય? પ્રથમ ઉત્તેજિત અવસ્થા. તમે કેમેસ્ટ્રીમાં આને K ને L ને M ને N ને નામ નથી આપતા? બસ એ જ છે, આ કક્ષા જ છે, બીજું કાંઈ નથી. પણ સૌથી નીચેની જે કક્ષા હોય એને ધરા અવસ્થા કહેવાય. એના પછી જે આવે એને પ્રથમ ઉત્તેજિત અવસ્થા, એના પછી આવે એને દ્વિતીય ઉત્તેજિત અવસ્થા. પણ જો તમને એમસીક્યુમાં પ્રથમ ઉત્તેજિત કહે, પ્રથમ ઉત્તેજિત, તો n બરાબર 2 આવે. દ્વિતીય ઉત્તેજિત કહે તો n બરાબર 3 આવે. તૃતીય ઉત્તેજિત કહે તો n બરાબર 4 આવે. ખ્યાલ આવે છે? ધરા અવસ્થા કહે તો n બરાબર 1 આવે. તો એ ખાસ ધ્યાન રાખજો કઈ અવસ્થા માટે શું. હા, હાઇડ્રોજન માટે Z1 આવે, He પ્લસ માટે Z2 આવે, Li પ્લસ પ્લસ માટે Z છે એ 3 આવે. ખ્યાલ આવ્યો? બધા માટે જુદું જુદું. એ 3 જ મોસ્ટલી ઇમ્પોર્ટન્ટ, એ 3 જ છે કોમ્પિટિટિવ માટે, બધા માટે. n છે એ કક્ષાનો નંબર. ધરા અવસ્થા માટે 1, પ્રથમ ઉત્તેજિત માટે 2, દ્વિતીય ઉત્તેજિત માટે 3. એ રીતના તમને એમસીક્યુ પૂછી શકે છે. રેડી? તો એ યાદ રાખજો ખાસ. ડન છે? વેરી ગુડ, વેરી ગુડ. પાક્કું. હાલો, તો આ ખાસ તમે એકવાર નોટ ડાઉન કરી લ્યો. અને હવે હું અહીંયા છે ને સૂત્ર નંબર 7મા નંબરનું સૂત્ર આવ્યું એ હું અહીંયા લખી દઉં છું. લખી નાખી પહેલાં પછી કાઢશું. હાલો, પણ આને ઉડાડવું પડશે, એ જગ્યા નથી એટલે એ શોર્ટકટવાળી લખી દઈ, હમણાં લખી નાખ્યા. હાલો, આટલું જવા દીધું. તો એ કરે પછી છેલ્લે બધા સૂત્ર આવી જશે. જો ક્યાં પહોંચ્યા હતા? છઠ્ઠું. પછી અહીંયા આપણે 7મું સૂત્ર, આ બરાબર nમી કક્ષાનો વેગ. તો vn બરાબર શું થાય તો કે e²/2h/0 બરાબર, અને ગુણાકારમાં z/n. અને આના માટે શોર્ટકટ શું છે તો કે આના માટે શોર્ટકટ છે 2.18 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ હોય અને એના ગુણાકારમાં z/n. આ મીટર પ્રતિ સેકન્ડમાં એનો એકમ આવશે. તો કોઈ પણ કક્ષાની તમે ઇલેક્ટ્રોનનો વેગ ગોતી શકો છો. તો હાલો, આની વાત પણ થઈ ગઈ. હવે કુલ ઉર્જાનું સૂત્ર આવશે. આ કુલ ઉર્જાનું છે ને એ ઓલા સ્વરૂપમાં લખ્યું છે આપણે, જૂનું. હવે એમાં ખાલી બધાયના મળી જાય, સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા, એ બધાય તમે લખી શકો. શું કરવાનું તમારે ખાલી તો કે R જે છે ને એની કિંમત આપણે Rn વાળી જે છે ને ક્યાં ગઈ આ એ આમાં મૂકી દો એટલે વાર્તા પૂરી. રેડી? હાલ, ડન, પાકું, જવા દઉં. ચાલો જોજો. હવે આપણે છેલ્લા શું કરવાનું છે તો કે કુલ ઉર્જા. તો કે કુલ ઉર્જાનું સૂત્ર આપણી પાસે ઓલરેડી છે -1/8πε0 ZE²/r. તો આ nમી કક્ષાની ત્રિજ્યા છે એની કિંમત મૂકી દો 1/8πε0 ZE²/r. Rn n²h²ε0 છેદમાં π/z²m. π/z²m યાદ આવી ગયું? π/z²m. ઓકે, phi કેન્સલ, phi કેન્સલ.
ભાઈ હા, બાકી આમાં કાંઈ વધતું નહીં. માઇનસ ઝેડનો વર્ગ, ઈનો વર્ગ ઈની 4 ઘાત, બરાબર છે, દળ છે એમ, છેદમાં 8 પાઈ નીકળી ગયું છે. ઓકે, એપ્સલોન 0 એનો વર્ગ, n સ્ક્વેર h સ્ક્વેર. ઓકે, તો બહુ સરસ મજાનું સુંદર મજાનું સમીકરણ મળ્યું છે આપણને ઉર્જાનું વાલા બાળકો, બરાબર. તો આ એને તમે નોટ ડાઉન કરી શકો છો. -z²e⁴m/8 એપ્સલોન 0 સ્ક્વેર n સ્ક્વેર h સ્ક્વેર. હવે આને આપણે પાછું જુદું કરી નાખી, બરાબર. તો ધ્યાન આપજો વાલા બાળકો. ઓકે, ધ્યાન આપજો. શું કરું છું? માઇનસ કુલ ઉર્જા ઋણ જ હોય, હમણાં આપણે જોયું ને. હા, એ પાછું નથી કહેતો. ઓકે, me⁴ હા, આટલું જાણો છો, અપવન 8 એપ્સલોન 0 સ્ક્વેર h સ્ક્વેર. આ આપણે જાણીએ છીએ, એને અલગ રાખી દઈ, બરાબર. ગુણાકારમાં ગમે તે હોય તો z સ્ક્વેર આવી જશે ઉપર, છેદમાં શું આવી જશે? n સ્ક્વેર. ડન. ઓકે, બહુ સરસ, વેરી ગુડ. હવે આ બધું તમને ખબર છે, ઇલેક્ટ્રોનનું દળ, વિદ્યુત ભાર, એપ્સલોન 0 ની કિંમત, h ની કિંમત. ઓકે, હવે આ જે બધી કિંમત તમે મૂકશો તમે, તો એ પાછું જો 2.18 વાળું હતું ને એટલું જ આવે છે. પણ એમાં શું થાય છે? જો 2.18 આ ગોખવાની જરૂર નથી હો, આના પછીનું ગોખી નાખશો તો હાલશે. 2.18 ગુણ્યા 10 ની -18 ઘાત આવું આવે છે. ઓલામાં 6 ઘાત હતો ને વેગ, ઓટોમેટિક જો આ 2.18 આગળનો આંકડો સરખો જ આવે છે. પણ આ જે છે એ જૂલમાં આવે છે, બરાબર, ઉર્જાનો એકમ. આ બધાનો ગુણાકારો, એના ગુણાકારમાં શું આવે તો કે z²/n², બરાબર છે, z²/n². રેડી? z²/n². ક્લિયર છે? ડન છે? ફાકું રેડી? ઓકે, ટેક્સ્ટ બુકમાં n સ્ક્વેર અહીંયા રાખ્યું છે. હવે આ જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવતા તો આવડે ને આપણને યાર. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત જૂલ થાય, બરાબર. તો જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું છે તો આના વડે ભાગાકાર કરવો પડે. તો એ ભાગાકાર કરશું ને એટલે તમને ફાઇનલી En બરાબર -13.6, યસ 13.6 આટલો જવાબ આવશે. z²/n² ઇલેક્ટ્રોન વોલ્ટમાં, બરાબર. ટેક્સ્ટ બુકમાં z² કાઢી નાખ્યો છે. હાઇડ્રોજનની વાત કરવામાં આવે, હાઇડ્રોજન માટે તો z બરાબર 1 થાય. તો ફાઇનલી ઉર્જા કેટલી આવે? -13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર. હાઈ, ચાલો અહીંયા સુધી પહોંચી ગયા આપણે વાલા બાળકો. કેટલું આવ્યું? -13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલી ઉર્જા મળે, બરાબર છે, આટલી ઉર્જા થાય. તો ફાઇનલી હવે મેં ઓલરેડી લખ્યું જ છે એટલે સીધો નંબર અહીંયા આપી દઉં કે આ 8મા નંબરનું સમીકરણ છે, બરાબર છે. પણ આ તમારે ગોખવાની જરૂર નથી. પાકા કેટલા રાખવાના, યાદ કેટલા રાખવાના એ તમને કહી દઉં. તમારે આ યાદ રાખવાનું ખાસ, સીધું આ જ ગોખવાનું સીધું. -13.6 z²/n² ઇલેક્ટ્રોન વોલ્ટમાં, બરાબર. આ કોઈ પણ કક્ષાની કુલ ઉર્જાનું સૂત્ર તમને મળે આટલું. પછી તમને ધારો કે એમ થાય કે સર આમાં તમે કુલ ઉર્જા ગોતી હતી, સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા, એ તમે તારવી શકો, પણ એની જરૂર નથી, ટેક્સ્ટ બુકમાં નથી આપ્યા. આમાં ખાલી શું કરવાનું? આરની કિંમત મૂકી દો, મળી જાય. એ નથી કરવાની જરૂર, એ પણ કરવાની જરૂર નથી. ધારો કે તમને કુલ ઉર્જા ખબર છે તો કુલ ઉર્જા બરાબર માઇનસ ગતિ ઉર્જા થાય, બરાબર. કુલ ઉર્જા બરાબર માઇનસ ગતિ ઉર્જા થાય. એટલે આને માઇનસ કરો એટલે ગતિ ઉર્જા પ્લસ થઈ ગઈ, અથવા ગતિ ઉર્જા બરાબર માઇનસ કુલ ઉર્જા થાય. તો ગતિ ઉર્જાનું સૂત્ર જો અહીં સીધું જ લખી ગઈ ભાઈ. તો ગતિ ઉર્જા કેટલી થાય તો કે +13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર. ઓકે, હવે સ્થિતિ ઉર્જા ખબર પડી જાય. સ્થિતિ ઉર્જા છે આને ભાંગા 2 કરવાના. તો ભાંગા 2 કરવા હોય તો 13.6 ભાંગા 2 કરી નાખો, બરાબર. તો જે જવાબ આવશે એ સ્થિતિ ઉર્જા આવશે, બરાબર. તો મેઇન તમને આ બે યાદ હોવા જોઈએ, બે વચ્ચેનો, ટૂંકમાં ત્રણેય વચ્ચેનું રિલેશન, યાંત્રિક ઉર્જા, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનું, અને આ બધા સૂત્ર યાદ હોવા જોઈએ, બરાબર છે. તો આમાંથી પણ તમને કોઈ પણ દાખલો MCQ પૂછી શકે. હાઇડ્રોજનનું હશે તો તમને આવડવાનું જ છે, પણ કોના માટે પૂછી શકે? He+ માટે અને લિથિયમ પ્લસ માટે પણ પૂછી શકે, બરાબર. ગતિ ઉર્જા પૂછી શકે, સ્થિતિ ઉર્જા પૂછી શકે, કુલ ઉર્જા પૂછી શકે, કોઈ પણ પૂછી શકે. ધારો કે હું તમને એમ કહું, એક આપણે ખાલી સમજવા માટે એક MCQ લઈ લઈ,
બરાબર છે. હવે આ ભાગ જવા દઉં છું આટલો. બરાબર, ચાલો આટલો ભાગ જવા દઉં છું. ડન, પાકું, ઓકે. હા, તો ધારો કે કેવી રીતે એમસીક્યુ પૂછાય એ જોઈ લઈએ આપણે, કારણ કે ઇમ્પોર્ટન્ટ છે. 5 માર્કના એમસીક્યુ છે ભાઈ. તો એમસીક્યુમાં તો તમને ગમે એ પૂછે. હાઇડ્રોજનના તો આવશે જ, હાઇડ્રોજનના તો આવશે જ, પણ એ તો તમને આવડી જાય. પણ હું તમને એક્સ્ટ્રા તમને કહું છું, કોમ્પિટિટિવ એક્ઝામમાં તમને પૂછે. ધારો કે હું તમને એમ કહું કે લિથિયમ પ્લસ પ્લસ બરાબર ની દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, આવું મેં પૂછી નાખ્યું. બરાબર, આવું મેં પૂછી નાખ્યું. ધારો પરીક્ષામાં આવું પૂછ્યું છે. તો લિથિયમ માટે Z બરાબર 3 આવશે. બરાબર, હા. પછી દ્વિતીય ઉત્તેજિત N બરાબર 3 આવે. દ્વિતીય ઉત્તેજિત N બરાબર શું આવે? 3 આવે. ધ્યાન આપજો, દ્વિતીય ઉત્તેજિત છે. રહેલા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા પૂછી છે. ગતિ ઉર્જા નથી ખબર, કુલ ઉર્જાનું સૂત્ર મૂકી દો, -13.6 અપન અથવા તો Z² રેડી? ઇલેક્ટ્રોન વોલ્ટમાં જે જવાબ આવી. તો અહીંયા આગળ જો 2 3 જ છે, તો આ -13.6 જ આવશે ઇલેક્ટ્રોન વોલ્ટ. પણ હવે આપણને ખબર છે આ તો કુલ ઉર્જા છે. તો કુલ ઉર્જા અને ગતિ ઉર્જા વચ્ચેનો સંબંધ શું છે? તો કે ગતિ ઉર્જા છે ને એ કુલ ઉર્જાના ઋણ મૂલ્ય જેટલી હોય, એટલે ગતિ ઉર્જા ધન હોય. 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્લસમાં જવાબ આવે સીધો. તો આ રીતના એમસીક્યુ તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછી શકે. ખ્યાલ આવ્યો? ડન છે? ઓકે, પાકું. તો આ ખાસ તમારે બધા સમીકરણો એકવાર મેં જે લખ્યા છે એ પ્રમાણે તમે તારવી નાખજો, તારવી લેજો. ટેક્સ્ટબુકમાં શું છે? ટેક્સ્ટબુકમાં હાઇડ્રોજન માટે જ વાત કરી છે, એટલે પરમાણુ ક્રમાંક 1 જ આવે. પણ આપણે સાથે સાથે Z લેતા ગયા છીએ. બરાબર, એટલે તમે અલગથી કરી લ્યો, એકવાર લખી લ્યો, રીડ કરી લ્યો. અને હવે આ નિલ્સ બોહરના અધિતર્ક પછી એક લાસ્ટ ટોપિક જે છે, બરાબર, ઉર્જા, ઇલેક્ટ્રોનની ઉર્જા ધરા અવસ્થાથી લઈને મેં જે હમણાં વાત કરી ને, પ્રથમ ઉત્તેજિત, દ્વિતીય ઉત્તેજિત, એ એકદમ સિમ્પલ ટોપિક છે. એ પણ આપણે સાથે સાથે જોઈ લઈએ. બરાબર, તો ફટાફટ વિડીયો પોઝ કરીને આટલું પહેલાં લખી લ્યો. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો ઉર્જા સ્તરો વિશે વાત કરી લઈ. હવે ઓલરેડી હવે તમને લગભગ તો સમજાઈ ગયું છે. ઉર્જા સ્તરોમાં ખાસ આપણે આલેખની મદદથી એને સમજવાનો પ્રયત્ન કરશું. પહેલાં હું તમને આકૃતિથી સમજાવી દઉં. હમણાં આપણે ઘણીવાર જોયું, સૌથી પહેલાં સેન્ટરમાં પ્લસ છેડી હોય. બરાબર, ઇલેક્ટ્રોનની આ સૌથી નજીકની કક્ષા છે. આને શું કહેવાય? તો કે હમણાં કીધું ધરા અવસ્થા. શું કહેવાય? ધરા અવસ્થા. ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન પાસેની જે ઉર્જા છે એ ન્યૂનતમ ઉર્જા હોય. કેવી હોય? ન્યૂનતમ ઉર્જા. બરાબર, શું કામ? કારણ કે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય. આ માઇનસમાં જ આવશે. બરાબર, આ કુલ ઉર્જા છે, બંધિત ઉર્જા પણ કહેવાય. ઇલેક્ટ્રોન આટલી ઉર્જાથી બંધાયેલો છે. લઘુત્તમ ઉર્જા એટલા માટે કહેવાય કારણ કે ઋણ છે મૂલ્ય. ભલે આ આંકડો મોટો છે, પણ આ લઘુત્તમ છે. બરાબર, પછી એના પછીની જે આવશે એને આના માટે ધરા અવસ્થા માટે N બરાબર આપણે 1 લેશું. પછી જે બીજી કક્ષા આવશે એના માટે આપણે શું કરશું? તો કે આને આપણે કહીશું પ્રથમ ઉત્તેજિત, એના બરાબર N બરાબર 2 આવશે. બરાબર, તો એ રીતના કક્ષાઓ વધતી જશે. રેડી? ચાલો, તો હવે આપણે શું કરશું? તો કે એક આલેખ દોરી નાખી, જેમાં તમને ઉર્જા, ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા, એનો આલેખ આપણે બનાવશું. રેડી? તો અહીંયા આગળ આ રીતે, અહીંયા આગળ E છે N. બરાબર, કુલ ઉર્જા, કેવી ઉર્જા છે? તો કે કુલ ઉર્જા. અને અહીંયા આગળ સૌથી નીચે આ કેસની અંદર આ N બરાબર 1 છે. એટલે કે કઈ અવસ્થા છે? આને આપણે નામ આપ્યું છે ધરા અવસ્થા. ધરા અવસ્થા. રેડી? હવે આપણે સૂત્ર કયું યુઝ કરવાના છે? તો કે En બરાબર -13.6 Z² છે, પણ અહીંયા આપણે Z બરાબર 1 હાઇડ્રોજનની જ વાત કરીએ છીએ. બરાબર, તો Z બરાબર 1 થઈ જશે. આ સમીકરણનો આપણે ઉપયોગ કરશું. રેડી? આ સૂત્રનો ઉપયોગ કરવાના છીએ. તો 1 by 1 આપણે મૂકતા જાય કિંમત અને જોતા જાય, ગોખવાની જરૂર નહીં. બરાબર, ઇલેક્ટ્રોન વોલ્ટ 13.6 એક યાદ રાખો એટલે ઘણું, એટલું ગોખો એટલે ઘણું. બાકીની અવસ્થાનું આપણે ગણતરી કરી લેવું ફટાફટ. એમાં શું હોય? તો પહેલી અવસ્થા, -13.6, 1 નો વર્ગ 1, તો -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ.
તો n બરાબર 1 પાસે ઉર્જા કેટલી હશે? અહીંયા કિંમત કેટલી લખું? -13.6. આ ઉર્જા કેમાં છે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે. બરાબર, આ એની ધરા અવસ્થાની ઉર્જા થઈ ગઈ. રેડી, ડન, વેરી ગુડ. હાલો, હવે આવશે આ પહેલી વાત કરી, ધરા અવસ્થા n બરાબર 1. પછી બીજા નંબરમાં આવશે પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે કે n બરાબર 2. બરાબર, ઓકે. પ્રથમ ઉત્તેજિત અવસ્થા E2 n બરાબર 2 -13.6 એકની જગ્યાએ 2 નો વર્ગ 4 ભાગાકાર કરો ફટાફટ. મને જ ખબર છે 3.4 આવશે પણ તોય કરો. બસ 13.6 ભાગ્યા 4 3.4 આવ્યું. ઓકે, વેરી ગુડ. તો અહીંયા આપણે લખી નાખશું -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો જો આ ગેપ બહુ મોટો છે તો અહીંયાથી સીધી એક રેખા છે ને તમને અહીંયા મળશે વાલા બાળકો. તો આ શું છે? તો કે n બરાબર 2. રેડી, ઉર્જા કેટલી છે? તો કે ઉર્જા છે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. ક્લિયર, ડન, ઓકે. પછી ત્રીજા નંબર ઉપર આવશે દ્વિતીય ઉત્તેજિત અવસ્થા n બરાબર 3 E3 -13.6 3 તેરી 9. સીધું મૂકું છો 3 નો વર્ગ 9. બરાબર, 1.51 આવશે પણ તોય કરવું તો જરૂરી છે. 13.6 ગોખવાનું નથી કારણ કે હું જ ના પાડું છું. હા, તો પછી મારે તો ડાયરેક્ટ ન મુકાય ને. હા, તો -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર, એ રીતના ચોથી એને કહેવાય તૃતીય. શું કહેવાય? તૃતીય ઉત્તેજિત અવસ્થા. બરાબર, E4 -13.6 E4 ચોકે ચોકે 16 n બરાબર 4 તો અહીંયા 16 આવશે. બરાબર, તો કરી નાખો 13.6 ભાગ્યા 16 0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર, તો આ -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ ટેક્સ્ટ બુકમાં અહીં સુધી દોર્યું છે. બરાબર, પછી તમે અહીંયા એ રેખાઓ દોરી શકો છો. હવે જો આ પહેલી છે, આ બીજી આની વચ્ચે થોડોક ઓછો ગેપ છે. જો તો અહીંયા n બરાબર 3. હવે આની અને આની વચ્ચે બહુ ઓછી જગ્યા છે એટલે આ રેખા હજી નજીક આવશે n બરાબર 4. એના પછી પાછું ઘટતું જશે એટલે આ n બરાબર 5. બરાબર, પછી એ જ રીતના વધતી જશે આગળ આમાં રેખાઓ અને ફાઇનલી n બરાબર ઇન્ફાઇનાઇટ થઈ જશે. બરાબર, એ જગ્યા ઉપર મુક્ત થઈ શકે. તો અહીંયા આગળ ઉર્જા કેટલી હોય? તો કે અહીંયા આગળ તમે જો અહીંયા લખતા જાય આપણે -3.4 આ -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર, એના પછી જે છે એમાં એવા અહીંયા જગ્યા નથી તો અહીંયા આગળ 0 ઇલેક્ટ્રોન વોલ્ટ થઈ જાય. અને કેમિસ્ટ્રીમાં તમે ભણો છો ઇલેક્ટ્રોનનું શું થઈ જાય? આયનીકરણ થઈ જાય. શું થઈ જાય? આયનીકરણ. હોય ખરી હો, તૃતીય પછી અવસ્થા હશે. બરાબર, હવે મારા જગ્યા નથી પણ આપણે કરતા જાય ગણતરી. E5 અને E6 આટલી ખાલી કરી લઈ, જોઈ લઈ શું આવે છે. જો બરાબર, E5 છે એટલે 13.6 ભાગ્યા 25 કરવાના. 13.6 ભાગ્યા 25 25 0.54 આવ્યા. કેટલા આવ્યા? 0.54 0.54 માઇનસ ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર, અને છેલ્લે હજી આપણે એકવાર કરી નાખી 13.6 ભાગ્યા 4 5 6 66 36 તો 0.37 આવ્યા. અરે અરે કરી નહીં. હા, 0.37 ઇલેક્ટ્રોન વોલ્ટ. રેડી? તો આમ કરતાં જેમ આગળ વધતા જશો એમ તમને શું મળી જશે? 0 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે એ કેટલી હોય? તો કે આ ટોટલ આટલી થાય. પછી તફાવત મેં તમને કીધું એ રીતના કોઈ પણ તમને બે અવસ્થા વચ્ચેની ઉર્જાનો તફાવત પૂછી શકે. ધારો કે એવું નથી E1 E2 નો જ પૂછે એવું જરૂરી નથી. ધારો કે E1 E3 નો હોય, બરાબર, તો તમારે કુલ ઉર્જાનો તફાવત કઈ રીતના ગણવાનો? તો કે En બરાબર, ધારો કે એકનું હું તમને સમજાવી દઉં. 1 અને 2 હમણાં આપણે જોયું એ પ્રમાણેનું છે. બરાબર, કે બીજામાંથી પહેલું બાદ કરો તો E2 E1. તો E2 E1 એટલે કેટલા થાય? -3.4 આ પ્લસ થઈ જશે. તો એ કેટલું આવે? આ ટેક્સ્ટ બુકમાં આ રીતના ગણતરી કરીને તમને બતાવ્યું છે. 10.2 આવે ને ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલી ઉર્જાની જરૂર પડે. એવી રીતના ગમે એનું પૂછી શકે. બરાબર, કે ત્રીજામાંથી ત્રીજી કક્ષામાં જાય તો કંઈક જવાબ મળશે. એવી રીતના તમે 1 2 બતાવી દેજો થિયરીમાં જો પૂછે તો. બરાબર, આટલી ઉર્જા જોઈએ એને. બરાબર, જમ્પ કરવા માટે એવું જરૂરી નથી કે સીધું અહીંયાથી અહીંયા જમ્પ થાય. આ બેની વચ્ચે જમ્પ થઈ શકે. બરાબર, ધારો કે અહીંયા છે
અને આ ગેપ જેટલી ઉર્જા મળે તો અહીંયાથી અહીંયા જાય ઉપર, અથવા અહીંયાથી એને નીચે આવવું હોય તો અહીંયા આવે, અથવા સીધોય આવી શકે, બે રીતે આવે. એ હવે આપણે નેક્સ્ટ ટોપિકમાં જોશું. કૂદકો મારીને સીધો અહીંયાથી સીધો આવી શકે, અહીંયાથી સીધો આવી શકે, અહીંયાથી આવે, ગમે ત્યાંથી સીધો આવી શકે ઇલેક્ટ્રોન. તો જે ગેપમાં જેટલી ઉર્જા છે ને એટલી ઉર્જાવાળો ફોટોન બહાર કાઢશે, અથવા એટલી ઉર્જા મળે સીધો જમ્પ મારી ત્યાં જાય, વચ્ચે ન આવે. બરાબર, ધારો કે આ 1.51 ને 13.6 વચ્ચે ડિફરન્સ જે છે એટલી ઉર્જા એને મળી જાય. બરાબર, 12 પોઈન્ટ સમથિંગ આવશે, તો એટલી ઇલેક્ટ્રોન વોલ્ટની ઉર્જા મળે તો અહીંથી જમ્પ મારી સીધો અહીંયા આવ્યો છે. ખ્યાલ આવ્યો? તો આ હતા ઉર્જા સ્તરો. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજનો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આના પછીના ટોપિકની સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, બેસ્ટ ઓફ લક, વાંચવામાં ધ્યાન આપજો.